આવો આપણે અભ્યાસમાં જઈએ. ગઈ વખતે આપણે જે અભ્યાસ કરેલો તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્વછાયા પર હતો. જૂના કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્વછાયા, તેની અંદર આપણે જોયેલું કે ઘણી બધી વાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દૂતની પૂર્વછાયામાં આપણને જોવા મળે છે. એટલે આ વખતનો જે અભ્યાસ છે તે આપણે દૂતોના સિદ્ધાંત પર કરવા માંગીએ છીએ, જેથી કરીને આપણે દૂતો વિશે શીખી શકીએ અને કેમ શીખવાનું છે, આપણને શું જરૂર છે, શું આપણને કઈ મહત્વની વાત છે કે આપણે એ દૂતો વિશે શીખીએ, એ બધું આ વખતે આપણે જોવા માંગીએ છીએ. જો કે બહુ વિશાળ સબ્જેક્ટ છે, આ વિષય છે આ, પણ આપણે જોઈશું ટૂંકમાં દૂતોના સિદ્ધાંત વિશે આપણે જોઈશું. હવે દૂતો વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે બે પ્રકારના દૂતો આપણે જાણીએ છીએ કે બે પ્રકારના દૂતો છે. કયા કયા હોઈ શકે બે પ્રકારના દૂતો? ઈશ્વરના દૂતો અને શૈતાનના દૂતો. હવે એ બે દૂતો ઓરિજિનલી તો હતા દૂતો જ, એ લોકો બનાવવામાં આવ્યા હતા દૂતો તરીકે જ. તો પછી ઈશ્વરના કેવી રીતે થયા અને શૈતાનના કેવી રીતે થયા એ હવે આપણે આગળ જોઈશું. પણ આજે જે જોવા માંગીએ છીએ તે ફક્ત ને ફક્ત આપણે ઈશ્વરના દૂતો વિશે શીખવા માંગીએ છીએ, કેમ કે શૈતાનના દૂતો વિશે જો શીખીએ તો બહુ મોટો એ થઈ જાય. એટલે આજે સૌ પ્રથમ આપણે ઈશ્વરના દૂતો વિશે શીખીશું. તો એના આપણે મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો આપણે જોઈશું તો દૂતોનું અસ્તિત્વ, કેવી રીતે લોકો હયાતીમાં છે તે. દૂતોની ઉત્પત્તિ આપણે જોઈશું. તેની અંદર જોઈશું સ્થાન, પદ્ધતિ, સમય અને હેતુ. એટલે ઉત્પત્તિનું સ્થાન ક્યાં છે, એમની ઉત્પત્તિની પદ્ધતિ શું છે, એનો ઉત્પત્તિનો સમય કયો છે અને ઉત્પન્ન શા માટે કરવામાં આવ્યા તે જોવા માંગીએ છીએ. પછી આપણે જોઈશું દૂતોના ગુણો. ત્યારબાદ આપણે તેમનું નૈતિક વર્ગીકરણ જોવા માંગીશું. પછી આપણે જોઈશું દૂતોના લક્ષણો. હવે લક્ષણોની અંદર પણ અમુક સબ હેડિંગ્સ છે. પહેલો દૂતોના ક્રમાંક, દૂતોનો દેખાવ, તેમનું નામ અને તેમનું શીર્ષક, તેમનું ભવિષ્ય અને આપણા માટે શું રાખેલું છે દૂતોના અભ્યાસમાં તે જોઈશું. તો સૌ પ્રથમ પહેલા મુદ્દામાં જોઈશું આપણે દૂતોનું અસ્તિત્વ. હવે દૂતોનો ઉલ્લેખ 34 જેટલા પુસ્તકોમાં કરવામાં આવ્યો છે. બાઇબલના 34 જેટલા પુસ્તકોમાં દૂતોનો ઉલ્લેખ છે. હવે એની અંદર પણ 273 વાર આ દૂતો વિશે લખવામાં આવ્યું છે. એમાં જૂના કરારમાં 108 વાર લખવામાં આવ્યું છે અને નવા કરારમાં 165 વાર. ગીતશાસ્ત્ર 28:17 આપણે વાંચીશું, 104 અને 4 અને 148 આપણે ઝડપથી કાઢીશું, કેમ કે મોટો વિષય છે, આ લાંબો વિષય છે, એટલે જરાક ઝડપથી વાંચીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક 68 અને 17મી કલમ કોઈ વાંચશે? પ્રભુ તેઓમાં છે, દૂતોમાં પ્રભુ છે. બરાબર. હવે 104 અને 4મી કલમ વાંચીશું. આ કલમ વારંવાર અત્યારે આપણે જરાક અઘરી લાગશે સમજવાની કે વાયુઓને કેમ, અગ્નિઓને કેમ, પણ જે વાયુ કહેવામાં આવે છે તે પણ દૂત છે, જેને અગ્નિ કહેવામાં આવે છે તે પણ એક પ્રકારનો દૂત છે. એટલે આપણે અત્યારે ખાલી એટલું જોઈશું કે તેઓ અસ્તિત્વમાં જ છે. એ ખાલી કંઈ મનગઢત વાત નથી બાઇબલની, એ અસ્તિત્વમાં એ લોકો છે. બરાબર. અને પછી હવે જોઈશું 148 અને 2. સ્તુતિ કરો. હિબ્રુ 12 અને 12 આપણે વાંચતા નથી. દૂતોનું ઉત્પત્તિનું મૂળ અથવા ઉદ્ભવનું મૂળ આપણે જોઈએ તો બ્રહ્માંડની બીજી બધી બાબતોની જેમ દૂતોને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પવિત્ર આત્માની શક્તિથી બનાવવામાં આવેલા. એટલે ત્રિએક ઈશ્વરનું કામ છે.
બરાબર. પવિત્ર આત્મા પણ છે એની અંદર, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ છે ને ઈશ્વર પિતા પણ છે. જેવી રીતે પૃથ્વીમાં બધું બ્રહ્માંડમાં તારાઓ બનાવવામાં આવ્યા, આપણને બનાવવામાં આવ્યા, એવી રીતે દૂતોને પણ બનાવવામાં આવ્યા. ઉત્પત્તિ 1 અને 1 આપણે જાણીએ છીએ, 1 અને 2. 2 અને 1. નેહમ્યા 9 અને 6 ની અંદર એ છે. યોહાન 1 અધ્યાય 1 થી 3 આપણે જાણીએ છીએ. એફએસસી 3 અને 9 અને કોલોસી 1 અને 16 તેની અંદર દૂતોનું ઉદ્ભવ, જેમ કે ઈશ્વરે તેમને બનાવ્યા છે તે પુરવાર થાય છે આ બધી કલમોમાં. ત્યારબાદ દૂતોની ઉત્પત્તિની પદ્ધતિ એ જોઈએ તો દૂતોને પણ માણસની જેમ અસામાન્ય રીતે બનાવવામાં આવ્યા છે. જેમ કે ઈશ્વરે પોતે એમને બનાવ્યા, એમની જે આકાર છે તે અલગ છે, એ અસામાન્ય રીતે સર્જવામાં આવ્યા છે લોકોને. તેઓ કોઈ જીવમાંથી પેદા થયા નહોતા. જીવશાસ્ત્ર 148મો અધ્યાય અને તેની બીજી કલમ અને 5મી કલમ. તેના સર્વદૂતો તમે તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્ય તેની સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે, કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. એટલે યહોવાની આજ્ઞાથી તેઓને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. તે લોકો કશામાંથી બન્યા નથી. ડાર્વિનિઝમને તમે એવું નથી થયું, બરાબર. ઇવોલ્યુશન નથી થયું. ઉત્ક્રાંતિવાદ, શું કહેવાય, ઉત્ક્રાંતિવાદ એમાં નથી થયું, બરાબર. એ લોકો સીધી ઈશ્વરની ઉત્પત્તિ છે. ઈશ્વરે તેમને બનાવ્યા છે. હવે તેમની ઉત્પત્તિની વખતે તેની જે સંખ્યા હતી તે ફિક્સ કરી દેવામાં આવેલી. એટલે એ લોકોમાં કશો ઉમેરો થતો નથી કે એ લોકોની સંખ્યામાં કોઈ ઘટાડો થતો નથી, બરાબર. એ જે ફિક્સ છે તે ફિક્સ જ છે. એનું કારણ આપણે જોઈએ એમ ધારવામાં આવે છે, કેમ કે બાઇબલ માથીમાં 22 અને 30માં લખવામાં આવે છે કે તેઓ પરણતા નથી. હવે પરણતા નથી એટલે એ લોકો રિપ્રોડ્યુસ નથી કરતા, એટલે પ્રજનન કરતા નથી એ લોકો, એટલે કોઈ લોકોની સંખ્યામાં વધારો થવાનો નથી, બરાબર. માથી 22 અને 30 કોઈ વાંચશે અને લૂક 20 અને 36 કોઈ વાંચશે. બરાબર. આકાશમાંના દૂતો જેવા હોય છે એટલે લોકો આકાશમાં પણ દૂતો પરણતા નથી. અને લૂક 20 અને 36ની અંદર જોઈશું આપણે શું કહેવામાં આવે છે. દેવદૂત સરખા છે, કેમ કે મરતા નથી, કેમ કે તેઓ દેવદૂત સરખા છે. એટલે ત્યાં એમનું મરણ પણ નથી થતું. એટલે જે એમની સંખ્યા છે તે ફિક્સ રહે છે, બરાબર. એટલું આપણે યાદ રાખીશું કે ત્યારે જ પૃથ્વીની ઉત્પત્તિ થઈ તે પહેલાં જે દૂતોની સંખ્યા હતી તે આજે પણ એ જ છે. હવે ઉત્પત્તિનો સમય તે ક્યારનો હોઈ શકે? અય્યુબ 38મો અધ્યાય એની 1, 4 અને 7મી કલમ. અય્યુબ 38 એની પહેલી કલમ. ત્યારે યહોવાએ વંટોળિયામાંથી અય્યુબને ઉત્તર આપતા કહ્યું કે જ્યારે મેં પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? જો તને સમજણ હોય તો કહી દે. અને સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? આ શું દર્શાવે છે? અય્યુબ 38મો અધ્યાય પહેલી, 4થી અને 7મી કલમ. એ આપણને શું દર્શાવે છે? અય્યુબને એમ પૂછે છે ઈશ્વર કે ભાઈ મેં જ્યારે પૃથ્વીના પાયા નાખ્યા ત્યારે તું ક્યાં હતો? અને 7મી કલમમાં શું કહે છે? જ્યારે સર્વ દેવદૂતો હર્ષનાદ કરતા હતા તે દરમિયાન તેના ખૂણાનો પથ્થર કોણે બેસાડ્યો? એટલે પૃથ્વીને જે પાયો નાખવામાં આવ્યો, ફાઉન્ડેશન સ્ટોન નાખવામાં આવ્યો, ત્યારે કોણ હતું ઈશ્વરની સાથે? દેવદૂતો એમની સાથે હર્ષનાદ કરતા હતા. તેનો મતલબ શું થાય? તેનો મતલબ એ થાય કે એ લોકોનું પૃથ્વીના મંડાણ અગાઉ આપણે દૂતોની ઉત્પત્તિનો સમય આપણે જોઈ શકીએ છીએ, બરાબર. એટલે પૃથ્વીની ઉત્પત્તિ પહેલા તેમને ઉત્પન્ન કરવામાં આવ્યા હતા. અને તેમનો હેતુ શું હતો? દૂતોને ઉત્પન્ન કરવાનો હેતુ શું? એનો એકનો એક હેતુ એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને
મહિમાવંત. આમાં ઈશ્વર પિતા નથી કે પવિત્ર આત્મા નથી. ફક્ત અને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમાવંતા કરવા તે દૂતોનો હેતુ છે. ત્રિએક ઈશ્વરમાં આપણે માનીએ છીએ અને એનો બીજી વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે આપણે આઈડેન્ટિફાઈ નથી કરી શકતા, સપરેટ નથી કરી શકતા એ લોકોને, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સ્પેસિફિક એમને મહિમાવંતા કરવા. કેમ કે જ્યારે પણ અહીંયા પૃથ્વી પર હતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ત્યારે એમને દૂતોની સાથે બહુ વાતચીત થતી હતી. આપણે જો ધ્યાનથી સુવાર્તાઓ વાંચીએ ત્યારે તેમની જન્મની વધામણી દૂત, પછી રાનમાં દૂત, પછી તમારે આવશે ગેત્સેમાની વાડીમાં દૂત આવશે, પછી કબરનો પથ્થર દૂત હટાવશે, તેની અંદર દૂતો હશે. એટલે એમની સાથે શું હોય છે, દૂતોને બહુ સંબંધ બહુ હતા. એટલે એમને જ મહિમાવંતા કરવા દૂતોનો હેતુ ઉત્પન્ન કરવાનો હેતુ છે. બરાબર. કોલોસી 1 અને 16 વાંચીશું. હિબ્રુ 1 અને 6, કોલોસી 1 અને 16. દેવના સર્વદૂતો એનું ભજન કરો, એટલે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવા માટે. બરાબર. આગળ જઈશું આપણે. પ્રકટીકરણ 4 અને 11 પણ એવું છે. એટલે આપણે આ જોયું તે દૂતોની ઉત્પત્તિ જોઈ. દૂતોની ઉત્પત્તિમાં આપણે તેનું અસ્તિત્વ જોયું, આપણે તેનું મૂળ જોયું, તેની પદ્ધતિ જોઈ, તેનો સમય જોયો અને તેનો હેતુ જોયો, કેમ તેઓને ઉત્પન્ન કરવામાં આવ્યા. હવે આપણે જોવા માંગીએ છીએ તે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે તે આપણને વિચારવા એ કરશે, આપણામાં વિચારો મૂકશે નવા. દૂતોના ગુણો. તેઓ આત્મા ધરાવતા જીવો છે. ગીતશાસ્ત્ર 104 અને તેની 4th કલમ. ગીતશાસ્ત્ર ખુલ્લું જ રાખજો કેમ કે એમાં ઘણા બધા રેફરન્સીસ આવશે. તેનો 104 અને તેની 4th કલમમાં એમ કહે છે, આપણે વાંચ્યું તે વાયુ અને તે પોતાના દૂત બનાવે છે, અગ્નિના ભડકાને તેના સેવકો. હિબ્રુઓનો પત્ર 1લો અધ્યાય 7મી અને 14મી કલમ. હિબ્રુ નો 1લો અધ્યાય 7 અને 14. ચૌદમી કલમ. શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા સારું બહાર મોકલી દેવામાં આવ્યા નથી? આ આપણી વાત કરવામાં આવી છે અહીંયા. તારણનો વારસો પામનારા એટલે જેઓ તારણ પામેલા છે તેઓ, એટલે આપણે વિશ્વાસીઓ. એ લોકોની સેવા કરવા માટે દૂતોને રાખવામાં આવ્યા છે. અને તેઓ 14મી કલમમાં ચોખ્ખું કહે છે કે શું તેઓ સેવા કરનારા આત્મા નથી? એટલે દૂતો કેવા છે? આત્મા ધરાવતા જ જીવો છે. હવે લૂક 24 અને 39 વાંચો. લૂકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય અને 39મી કલમમાં પ્રભુ ઈસુ શું કહે છે? તેમ આત્માને હોતા નથી. એક બાજુ કહે છે કે તે આત્મા છે અને બીજી બાજુ કહે છે તેમ આત્માને હોતા નથી, એટલે દૂતોને હોતા નથી. તો આપણે શું માનવું જોઈએ? દૂતોને શરીર છે કે નહીં એ જોવાનું. દૂતોને શરીર છે કે નહીં. એક બાજુ આપણે આત્મા કહીએ છીએ અને એક બાજુ શરીર છે કે નહીં તે વિચાર કરીએ છીએ. શું હોઈ શકે? દૂતોને શરીર હોય કે ના હોય? 1 કોરિન્થી 15મો અધ્યાય અને 40મી કલમ આપણે વાંચીશું. એટલે શરીરો દૂતોને પણ છે પણ એમનું ગૌરવ અલગ હોય. આપણે શરીરો એટલે કંઈ આ માંસ અને હાડકું એવું જ નહીં, આકારને પણ એક ટાઈપનું શરીર કહેવાય. સ્વર્ગીય જે શરીર છે તે અલગ છે આપણા કરતાં. બરાબર. એટલે દૂતો જે સ્વર્ગમાં રહે છે તેઓને પણ શરીર છે, આત્મા પણ છે અને શરીર પણ છે. બરાબર. તો જ આપણે તેમના જેવા થઈશું. જ્યારે આકાશમાં જઈશું તો આપણને પણ શરીર હશે અને આત્મા હશે. બરાબર. એ આપણે ખાસ ધ્યાન રાખીએ. શરીર એટલે એ અલગ, એમનો ગૌરવ જરાક અલગ છે. બરાબર. એ ઉત્પત્તિ 18 અને 1 થી 8માં પણ છે, 19 1 થી 3માં પણ છે, પ્રેરિતોના કૃત્યો 12 અને 7માં પણ. એ બધા રેફરન્સીસ છે કેમ શરીર છે. બરાબર.
બીજો પોઈન્ટ આપણે દૂતોના ગુણોમાં જોવા માંગીએ છીએ કે તેઓ અદ્રશ્ય જીવો છે. ગૌરવ શરીર છે, હવે આપણે કીધું શરીર છે તો પણ હવે લોકો અદ્રશ્ય છે, બરાબર. જ્યાં સુધી તેઓ કોઈનું રૂપ ધારણ કરતા નથી ત્યાં સુધી તેઓ અદ્રશ્ય રહે છે. આપણી નરી આંખે આપણે તેઓને જોઈ શકતા નથી. એવું કેમ આપણે એમને નરી આંખો જોઈ શકતા નથી, અથવા તો તેઓ ઈચ્છતા નથી કે આપણે તેમને જોઈએ? જ્યાં સુધી કોઈનામાં એટલે કોઈ શરીરનું રૂપ ધારણ કરતા નથી ત્યાં સુધી આપણે એમને જોઈ શકતા નથી. કેમ એવું? એનું કારણ એ છે કેમ કે તેઓ ઈચ્છતા નથી કે વિશ્વાસીઓ અને અવિશ્વાસીઓ બેઉ તેમનું ભજન કરે. એમનું ગૌરવ એટલું બધું છે કે આપણે જો એમને જોઈએ તો આપણે તેમનું ભજન, આપણે ગઈ વખતે જોયેલું ગિબિયોન એનું ભજન કરવાની ટ્રાય કરી, પછી મનાસા સામસુનના પિતા અને માનોઆ અને તેની સ્ત્રીએ તેનું ભજન કરવાની ટ્રાય કરી. જ્યારે દર્શન દીધું દૂતે, એટલે એમનું ગૌરવ એટલું બધું હોય છે કે આપણે તેમને ભજન કરવાની ટ્રાય કરીએ છીએ. માટે તેઓ આપણને દેખાતા નથી. ફક્ત એ લોકોનો ઉદ્દેશ્ય છે કે ફક્ત ને ફક્ત કોનું ભજન થવું જોઈએ? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, બરાબર. તેઓ અગણિત છે. જો કે ઈશ્વરની તેમની સંખ્યા ખબર છે, પણ માણસો માટે તેઓ અગણિત છે, બરાબર. કદાચ આકાશના તારા જેટલા પણ હોઈ શકે, કેમ કે હંમેશા તેઓને તારાઓ સાથે સરખાવવામાં આવ્યા છે, બરાબર. એ અય્યુબ 38 અને 7 એ બધી કલમોમાં એ તારાઓ સાથે સરખાવવામાં આવ્યા છે. શૈતાનના 6000 દૂત તરીકે પેલું કહે છે ને, એક જણની અંદર ઘૂસી ગયો 6000 દૂતની સેના, તે શૈતાનના દૂતો, લીજન જેને કહે છે, સેનાને લીજન, ઇંગ્લિશમાં લીજન છે. લીજન એટલે 6000 દૂત, 6000 સૈનિકોનું એક લીજન કહેવાતું. રોમનો સરકાર જે હતી તેના સૈનિક દળ હોય એવા જો 6000 સૈનિક ભેગા થાય તો તેને એક લીજન કહેવાય, બરાબર. સેન્ચુરિયનને શું કહો છો? સેન્ચુરિયન, સુબેદાર 100 સૈનિકો ઉપર કામ કરતો હતો. એવા 60 સુબેદારની જે ફોજ હોય તેને એક લીજન કહેવાય. 6000 થાય, બરાબર. જ્યારે સુબેદાર નીચેથી બોલે છે ખરેખર આ દેવનો દીકરો હતો, એ કોની ઉપર એનું રાજ ચાલતું હતું? 100 સૈનિકો ઉપર. એવા 60 સુબેદારની ટુકડીઓ જો ભેગી થાય તો એક લીજન બનાવે, અને એટલા 6000 શૈતાનના દૂતો પેલા માણસની અંદર હતા, સેનાની અંદર, બરાબર. ગન્ને સરસના જે ભાગોમાં પેલો હતો તેની વાત. એટલે શૈતાનના દૂતો છે. પુનર્નિયમ 32 અને 33 અને 2 માં પણ સંતોને દૂતો કહી શકાય છે. એ દાનિયેલ 9 અને 10 આપણે જોઈએ છીએ એમાં. અને આ બધાની અંદર અગણિત છે, પુષ્કળ પ્રમાણમાં દૂતો છે. પછીનો આપણે ગુણ જોઈએ તો દરેક દૂતને અલગ અને વ્યક્તિગત વ્યક્તિત્વ છે. હવે વ્યક્તિત્વ ધારણ કરવા માટે 3 ગુણ હોવા બહુ જરૂરી છે. કોઈ પણ વ્યક્તિને વ્યક્તિત્વ હોવું એટલે એને 3 ગુણ હોવા બહુ જરૂરી છે. પહેલો ગુણ, એનામાં બુદ્ધિ અને સમજણ શક્તિ હોવી જોઈએ. દાનિયેલ 9 અને 21, 22, 10મો અધ્યાય અને 14મી કલમ. શું દૂતોને બુદ્ધિ ને સમજણ શક્તિ હતી? નવ અને 21માં હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિએલ એટલે જે માણસને મેં સૌંદર્યમાં પ્રથમ જોયો હતો તેણે પ્રભુની આજ્ઞાથી વેગે ઉડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો. તેણે મને સમજણ પાડી ને મારી સાથે વાત કરીને કહ્યું કે હે દાનિયેલ, હું હમણાં તને બુદ્ધિ તથા સમજ શક્તિ આપવા સારું આવ્યો છું. એની પાસે બુદ્ધિ અને સમજણ શક્તિ હોય તો તે દાનિયેલને આપી શકે. એ શું પુરવાર કરે છે કે દૂતો પાસે બુદ્ધિ છે. બીજી વસ્તુ જે હોવી જોઈએ તે ઈચ્છા હોવી જોઈએ. યશાયાનું પુસ્તક તેનો 14મો અધ્યાય અને તેની 12મી કલમ આપણે વાંચીએ. યશાયા 14 અને 12.
અને યહૂદાનો પત્ર પહેલો અધ્યાય અને 6ઠી કલમ, એટલે 6ઠી કલમ 14 અને 12. એને કેમ નાખી દેવામાં આવેલો? એને શું ઈચ્છા કરેલી? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેવું થવાની એણે ઈચ્છા કરેલી. એટલે એની પાસે શું હતું? ઈચ્છા શક્તિ હતી લુસિફર પાસે. બરાબર. યહૂદાનો પત્ર તેનો 6ઠી કલમ. તનું સ્થાન છોડી દેવું સનાતન બંધનમાં. એટલે આ દૂતોને એમણે પકડી રાખ્યા છે. બરાબર. એમની ઈચ્છાના પરિણામે તેમને આવું ભોગવવું પડ્યું છે. અને ત્રીજી વસ્તુ જે લોકોમાં હોવી જોઈએ તે છે લાગણી. પહેલું પિત્તર 1 અને 12. તે બાબતો પ્રસિદ્ધ કરીને તેણે પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે છે. એટલે દૂતોને શું હોય છે? ઈચ્છા હોય છે અને લાગણી હોય છે કે અમે આવું કરીએ. બરાબર. આમના જેવા થઈએ એમને લાગણી હોય છે. એટલે 3 વસ્તુ કોઈ પણ વ્યક્તિત્વ માટે જરૂરી હોય છે. આ 3 વસ્તુ જો હોય તેને આપણે વ્યક્તિત્વ માની શકીએ. એટલે દૂતોને પણ વ્યક્તિત્વ છે. બીજો મહત્વનો ગુણ એ છે કે આદમના પતનને લીધે, આદમનું પતન થયું, મનુષ્યનું પતન થયું, તેને લીધે મનુષ્યથી તેઓ ચઢ્યા હતા. પહેલાં તે લોકો મનુષ્ય જેવા જ હતા. એ પણ હું તમને કહીશ. એ લોકો પણ આપણે પવિત્ર હતા. એ લોકો પવિત્ર છે હજી પણ. બરાબર. એટલે લોકોની સેમ હોદ્દા પર તેઓ હતા. પણ આદમનું પતન થયું એટલે તેઓ મનુષ્યથી ચડિયાતા થયા. કેવી રીતે? કઈ બાબતોમાં ચડિયાતા થયા? તો તેઓ બળવાન છે. મનુષ્ય કરતાં તેઓ બળવાન છે. આ કલમોમાં છે, આપણે જોતા નથી. તેઓ મનુષ્ય કરતાં હોશિયાર છે. બધું દાનિયેલમાં મળશે. દાનિયેલ 9:21 અને 22 હમણાં જ આપણે વાંચી, કેમ કે એનામાં સમજશક્તિ હતી ને આપણે જોયું તે 21માં જોયું કે તેઓ ઝડપથી નીચે આવ્યો. એટલે તેનામાં શું છે? તેઓ ઝડપી છે. બરાબર. ફટાક દઈને લોકો આવી જાય છે. કેમ? આ ઝડપનું કારણ શું? હમણાં અહીંયા બીજે દાડે કલકત્તામાં હોય એટલું ઝડપ કેમ? એ લોકોને શું નથી નડતું? માણસને શું નડે? સ્પીડમાં માણસને શું નડી શકે? ગુરુત્વાકર્ષણ નડે. દૂતોને એવું ગુરુત્વાકર્ષણ નડતું નથી. તેઓ ગુરુત્વાકર્ષણના કે સમયના નિયમોના બંધનમાં નથી. તો માણસ કેમ છે? કેમ કે માણસ પતિત અવસ્થામાં છે. જે લોકો પતિત અવસ્થામાં હોય તેને આ બધા નિયમો લાગે. બરાબર. અપતિત અવસ્થાને કોઈ પણ નિયમ લાગતા નથી. એટલે દૂતોને આ નિયમ લાગતો નથી, માટે તેઓ ઝડપી છે. પણ દૂતો ઈશ્વરથી ઉતરતી કક્ષાના છે. એ કોણ ભૂલી ગયેલું? લુસિફર. લુસિફર આ વસ્તુ ભૂલી ગયેલો. બરાબર. કેમ નથી? મેં તમને કીધું તેમ તેઓ સર્વવ્યાપક નથી. અહીંયા પણ હોય ને કલકત્તામાં પણ હોય એવું નહીં. કાં તો અહીંયા હોય કાં તો કલકત્તામાં હોય. બધી જગ્યાએ ના હોય શકે. શૈતાન પણ બધી જગ્યાએ હોઈ શકે નહીં. એ પણ સર્વવ્યાપક નથી. 10મો અધ્યાય અને દાનિયેલ 10 અને 12માં આપણે જોઈએ છે. 10મો અધ્યાય અને 12મી કલમ. ત્યારે તેણે મને કહ્યું, હે દાનિયેલ, ભીમાં, કેમ કે તારું મન સમજવામાં તથા તારા દેવની આગળ દીન થવામાં લગાડ્યું. તેના પહેલા દિવસથી જ તારી પ્રાર્થનાઓ સાંભળવામાં આવી હતી અને તારી વિનંતીઓ ખાતર હું આવ્યો છું. એટલે શું? કે હું આવ્યો છું. પહેલાં ત્યાં હતો, હવે હું આવ્યો છું. બીજું શું છે? કે તેઓ સર્વશક્તિમાન નથી. એ જ જોઈએ. 13મી કલમ હવે વાંચીએ. 10મો અધ્યાય 13મી કલમ. પણ ઈરાનના રાજ્યના સરદારે 21 દિવસ સુધી મારી સામે ટક્કર લીધી. પણ મુખ્ય સરદારોમાંનો એક એટલે મિખાએલ મારી મદદે આવ્યો અને હું ત્યાં ઈરાનના રાજાઓની સાથે
રહ્યો. મદદ કેમ કરવી પડી મિખાએલે? કેમ કે તે દૂત સર્વશક્તિમાન નહોતો. જે દાનિયેલને મદદ કરવા આવેલો તે દૂત સર્વશક્તિમાન નહોતો, એટલે મિખાએલે મદદ કરવી પડી 3 અઠવાડિયા સુધી. બરાબર. બીજું શું છે કે તેઓ સર્વજ્ઞ નથી. માથી 24 અને 36 એ જણાવવામાં આવ્યું છે. માથી 24 અને 36. હા, તેઓ જાણતા નથી, આકાશના દૂતો પણ નથી જાણતા અને દીકરો પણ નહીં. બરાબર. એટલે તેઓ સર્વજ્ઞ નથી. એ સમય કોને ખબર છે? ફક્ત ને ફક્ત દેવ બાપને ખબર છે. બરાબર. એટલે તેઓ સર્વજ્ઞ નથી. પછી બીજો ગુણ આવશે, મનુષ્યની જેમ તેમને દેવની પ્રતિમામાં બનાવવામાં આવ્યા હતા. હવે દેવની પ્રતિમામાં હોવું એટલે શું? દેવની પ્રતિમામાં હોવું, આ દેવની પ્રતિમા કેવી હોઈ શકે? પ્રતિમા કોઈની હોવી તેની માટે 2 વસ્તુ જરૂરનું છે. એક તો વ્યક્તિત્વ હોવું અને પવિત્રતા હોવી. એટલે દેવની પ્રતિમા હોવી તો વ્યક્તિત્વ હોય તો જ એ ઈશ્વરના વ્યક્તિત્વ સાથે સંબંધ રાખી શકે. જે આપણું વ્યક્તિત્વ હોય, આપણામાં વ્યક્તિત્વ ના હોય, સમજણ ના હોય, બુદ્ધિ ના હોય, આપણો હોશિયાર ના હોય, તો શું થાય? આપણે કોઈની સાથે સંબંધ રાખી શકીએ, સમજી શકીએ એકબીજાને? ના રહે. તો દેવને સમજવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? વ્યક્તિત્વ હોવું જોઈએ. દેવના વ્યક્તિત્વને સમજવા માટે આપણી પાસે વ્યક્તિત્વ હોવું જોઈએ, તો આપણે તેમની પ્રતિમામાં કહેવાઈએ. બીજું કે તેમના જેવી પવિત્રતા હોવી જોઈએ. આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જેમ હું પવિત્ર છું તેમ તમે પણ પવિત્ર થાઓ. કેમ એવું કહે છે? આપણને શું કરવા માંગે છે? એમની પ્રતિમામાં ફેરવવા માંગે છે. બરાબર. એટલે દેવની પ્રતિમામાં હોવું એટલે એમના જેવું એક તો આપણું વ્યક્તિત્વ હોવું અને પવિત્રતા હોવી. હવે આ 2 વસ્તુ કોનામાં હતી? દૂતોમાં હતી. તેઓને આપણે જોયું કે તેઓમાં વ્યક્તિત્વ તો છે. બરાબર. અને તેઓ પવિત્ર છે. એ કેમ પવિત્ર છે તે હવે આના નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈશું. આપણે કેવી રીતે માની લઈએ કે તેઓ પવિત્ર છે એ આપણે નૈતિક વર્ગીકરણમાં આપણે જોવાના છે. બરાબર. આદમ અને હવાને બનાવવામાં આવ્યા તે પહેલા દૂતો બની ચૂક્યા હતા. એટલે તેઓ કેવા હોય? પવિત્ર હોય. બરાબર. એબ રહિત હોય. હવે તે જે પૃથ્વી પર તેઓને રાખવામાં આવ્યા આદમ અને હવાને, જ્યાં સુધી પાપ નહોતું કર્યું એ લોકોએ, તેને એક પ્રોબેશન પીરિયડ કહેવાય છે. પ્રોબેશનરી પીરિયડ એટલે અમુક સમય સુધી ચકાસાય તમારી ડ્યુટી અને પછી તમને એનો પરમનન્ટ કરવામાં આવે એવી રીતે. બરાબર. એટલે પ્રોબેશન પીરિયડ પર તેઓ હતા. ઈશ્વર વિદ્યાના દ્રષ્ટિકોણથી જોઈએ તો દૂતો પાપ કરી શકતા નહોતા. તેઓ શું હતા? પોસે નોન પિકારે એમ કહેવાય છે. આ વર્ડ તેના માટે લેટિન વર્ડ વપરાવામાં આવે છે. એટલે નોટ એબલ ટુ સિન. તેઓ પાપ કરી શકતા નહોતા. જેમ આદમ અને હવા પાપ કરી શકતા નહોતા તેમ દૂતો પણ પાપ કરી શકતા નહોતા. પણ ભરમાર કોણે? શેતાને કોને? દૂતોને નથી ભરમાર. કોને ભરમાર? આ હવાને ભરમાર. બરાબર. એટલે તેઓ પાપ કરી શકતા નહોતા. એને શું કહેવાય? પોસે નોન પિકારે કહેવાય. બરાબર. પણ જ્યારે લુસિફર નામના સ્વર્ગના મુખ્ય દૂતે ઈશ્વર સામે બળવો કર્યો ત્યારે આ પ્રોબેશન પીરિયડ ખતમ થયો. એ જોવાનું છે. એવું આપણે નહીં માનીએ કે પહેલા શેતાનના દૂતોને ફેંકી દેવામાં આવેલા અને પછી આદમ અને હવાને બનાવવામાં આવ્યા. એવું નહીં. આદમ અને હવા અને દૂતો એ બધા સાથે બનાવવામાં આવેલા. એટલે અલગ અલગ સમયે, પણ ત્યારબાદ એ લોકોની ઉત્પત્તિ બાદ લુસિફર નીચે ગયો. એટલે લુસિફરને ફેંકી દેવામાં આવ્યો સ્વર્ગમાંથી. એ ખાસ ધ્યાન રાખીએ. આપણામાં એવી માન્યતા છે કે પહેલા લુસિફરને ફેંકી દેવામાં આવ્યો, પછી આદમ અને હવાને બનાવવામાં આવ્યા, એટલે પેલો લુસિફર આ પૃથ્વીનો રાજા થયો, આ દુનિયાનો રાજા થયો અને પછી એને ભરમાયા. ના, એવું નહીં. ત્રણેયને સાથે બનાવવામાં આવ્યા. પહેલા દૂતો, પૃથ્વીના મંડળના દૂતો, પછી આદમ અને હવા. હવે આદમ અને હવાને બનાવવામાં આવ્યા એટલે લુસિફરના મનમાં શું થયું કે ભાઈ હવે હું ઈશ્વર જેવો બનું. એ બધી ઈચ્છા જાગી એટલે ઈશ્વરે એને નીચે નાખી દીધો. અને ત્યારબાદ એના બદલો લેવા, એના ઈશ્વરની સહમત થવા માટે એણે શું કર્યું?
હવાને ભરમાવી. બરાબર, એટલું ધ્યાન રાખીએ કે પહેલાં ફેંકી દેવામાં આવ્યો નથી, બનાવ્યા પછી ફેંકી દેવામાં આવ્યો તો જ એનામાં એવી ઈચ્છા જાગી કે ભાઈ હું ઈશ્વર જેવો બનું. બરાબર, અને જ્યારે ફેંકી દેવામાં આવ્યો ત્યારે શું થયું? પ્રોબેશન પીરિયડનો અંત આવ્યો. કેમ? આદમ અને હવાએ શું કર્યું? પાપ કર્યું. બરાબર, આદમ અને હવા જ્યારે પાપ કરે છે ત્યારે આ વસ્તુ બને છે. પ્રકટીકરણ 12, 3 અને 4 જણાવવામાં આવે છે કે લુસિફરે 1/3 ભાગના દૂતોને પોતાની બાજુ કરી લીધા હતા. પ્રકટીકરણ 12મો અધ્યાય 3 અને 4 કલમ આપણે વાંચીશું. પ્રકટીકરણ 12, 3 અને 4. વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું. જુઓ, મોટો લાલ અજગર હતો. તેને 7 માથા અને 10 શિંગડા હતા અને તેના માથા પર 7 મુગટ હતા. તેના પૂંછડાએ આકાશના તારાઓનો 3 ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. એટલે આકાશનો તારાઓ જે છે તે કોણ છે? શૈતાનના દૂતો છે. બરાબર, એ બધા દૂતોને ક્યાં નાખ્યા? સીધા પૃથ્વી પર. એટલે શું કહેવામાં આવે છે કે 1/3 ભાગ જે હતો તે શૈતાનના દૂતો હતા. બરાબર, જે દૂતોએ આમ કર્યું શૈતાનની સાથે, તેઓ પાપ કરવાને લાયક બન્યા. જેઓએ શૈતાન સાથેનો એ કર્યું, શૈતાનનો સાથ આપ્યો, તેઓ પાપ કરવા લાયક બન્યા. એટલે તેઓને શું કહેવામાં આવે છે? મેં આગળ લખેલું છે. હા, નોન પોસે નોન પિકારે. અલગ છે, જુઓ, બેમાં નોન છે. પેલામાં પોસે નોન પિકારે છે એટલે પાપ કરવા અસક્ષમ, ત્યારે આમાં નોન પોસે નોન પિકારે એટલે શું? નોટ એબલ નોટ ટુ સિન, પાપ કરવા સક્ષમ. બરાબર, પાપ કરવા સક્ષમ કહેવાય એને. એટલે 1/3 ભાગ થયો તે પાપ કરવા સક્ષમ બન્યા, ત્યારે બીજા પાપ કરવા અસક્ષમ બન્યા. એટલે શું થયું? જે પહેલા આ બીજા છે 2/3 ભાગ છે તે પાપ કરવા જેવા સક્ષમ છે, તે લોકો શું થયા? વિશ્વાસુ દૂતો કહેવાયા અને તેમને પવિત્ર અને પસંદ કરેલા મનાયા. ત્યારે જે પેલા પતન પામેલા 1/3 ભાગ હતો તેઓ કોના દૂતો કહેવાયા? શૈતાનના. ઓકે, એટલે આખી આવી રીતની દૂતોની નૈતિક વર્ગીકરણ આવી રીતનું છે. કેમ એ લોકોએ કોનો સાથ આપ્યો, શું કર્યું. બરાબર, આ આપણા દૂતોના ગુણો થયા. હવે આપણે જે જોવા માંગીએ છીએ, જરાક ફાસ્ટ જાઉં છું કેમ કે ઘણું બધું કવર કરવાનું છે. હવે જે જોવા માંગીએ છીએ તે છે દૂતોના લક્ષણો, અને તેની અંદર સૌ પ્રથમ આપણે જોઈશું તો ક્રમાંક. દૂતોના લક્ષણોમાં મેં તમને કીધું કયા કયા પોઈન્ટ અંદર જોવાના છે. ક્રમાંક જોવાના છે, દેખાવ જોવાના છે, નામ અને શીર્ષક જોવાના છે, કાર્યો અને સેવાઓ જોવાના છે, અને તેમનું ભવિષ્ય જોવાના છે. તેનું પહેલું જે છે તે તેમનો ક્રમાંક છે. ઘણા બધા સબટાઇટલ્સ આવશે. સૌથી પહેલો ક્રમાંક છે તે શ્રેષ્ઠ કક્ષાના દેવદૂતો, એટલે 2, મિખાએલ અને ગાબ્રિએલ. પછી આવશે કરુબીન, હિન્દી થોડું ઉતરતો કરુબીન. પછી આવશે સરાફીન. પછી રાજ્ય સત્તાધારી દૂતો. પછી આવશે તમારા રક્ષણ કરનાર દૂતો, ઘોડાઓ અને રથો સાથે સંકળાયેલા દૂતો. હવે એક દૂતો અમારે લખવાનું રહી ગયો છે, તે જીવતા જીવો, એ નથી લખ્યું, એ 4થા ક્રમાંક પર આવશે. સરાફીમ પછી જે આવશે તે જીવતા જીવો, જે આપણને 4 પ્રાણી જોવા મળે છે પ્રકટીકરણમાં, તે દૂતો છે. તે જીવતા પ્રાણીઓની વાત છે. તે અહીંયા 4થા નંબર પર આવશે, તે લખાયું નથી. સૌથી પહેલા આપણે જોઈશું તો મિખાએલ. હવે મિખાએલને તમે આપણે જ્યારે જોઈએ છીએ બાઇબલમાં પણ, તો કેવો આપણને લડવૈયો દેખાય. એના હાથમાં તલવાર હોય, બખ્તર હોય, બરાબર, ઢાલ હોય, આવો જ દેખાય મિખાએલ, લડવૈયો હતો. હવે મિખાએલના નામનો અર્થ શું થાય? જે દેવ જેવો છે. ખાસ ધ્યાન રાખીશું કે મિખાએલ અને ગાબ્રિએલ એક જ કક્ષાના છે, પણ તેઓની સેવાઓ અલગ અલગ છે. બરાબર, મિખાઈ વત્તા એલ. એલ એટલે દેવ. દેવ માટે જ્યારે વપરામાં એલ શેદાય, એલ રોય, એલ જે વાપરવામાં આવે છે તે દેવ માટે. આ મિખાઈ વત્તા એલ, બરાબર, એટલે જે દેવ જેવો છે. જ્યારે શૈતાન શું કરતો હતો? આ દેવ જેવો છે, શૈતાન દેવ જેવો
થવા માંગતો. આ તો દેવ જેવો જ છે, શેતાન દેવ જેવો થવા માંગતો હતો. મિખાએલનો 4 વખત ઉલ્લેખ કરવામાં આવે છે બાઇબલમાં. મિખાએલનો 4 વખત ઉલ્લેખ છે. પહેલો ઉલ્લેખ છે દાનિયેલની પ્રાર્થનાનો જવાબ આપવા જતા તેનાથી ઉત્તરથી કક્ષાના દૂતને તે મદદ કરે છે. હમણાં જ આપણે વાંચ્યું, એને અટકાઈ રાખ્યું ઈરાનના રાજાઓ પાસે 21 અઠવાડિયા સુધી, બરાબર, 21 દિવસ સુધી. પછી મહાવિપત્તિ કાળમાં તે ઇઝરાયલના પક્ષમાં ઉભો રહેશે. દાનિયેલ 12 અને 1 કોઈ વાંચતો પ્લીઝ. એટલે ક્યાં ઉભો રહેશે? મહાવિપત્તિ ઇઝરાયલના પક્ષમાં ઉભો રહેશે, બરાબર. પછી તે મૂસાના શબને લઈને શેતાન સાથે તકરાર કરે છે. આ બહુ કોમન છે, આ મને ખબર છે. યહૂદાના પત્રમાં તેનો 9મી કલમમાં જો આપણે વાંચીએ તો ત્યાં મૂસાના શબને લઈને ત્યાં એક તકરાર છે એની સાથે. 9મી કલમ. પણ મિખાએલ પ્રમુખ દૂતે જ્યારે શેતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરીને વિવાદ કર્યો ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહીં, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો. શેતાનની એવું નહોતું કે શેતાનની સામે એ ટકી નહીં શકતો. એણે કોને માન આપ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્તને. નિર્ણય કોની પર છોડ્યો? એણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર છોડ્યો, કેમ કે એને ખબર છે કે છેલ્લી ઘડીએ શું થવાનું છે, પ્રકટીકરણમાં શું થવાનું છે, દાનિયેલમાં શું થવાનું છે, જે આપણે મહાવિપત્તિ કાળને બધું જોઈએ છે. 1000 વર્ષના સમય માટે શેતાનને બાંધી દેવામાં આવશે, પછી તેનો નાશ થશે. એ બધું કોને ખબર છે? મિખાએલને ખબર છે, કેમ કે તે દેવ જેવો છે, બરાબર. તો પણ એ કોની સાથે તકરાર કરે છે? શેતાન સાથે તકરાર કરે છે. અને છેલ્લે તે આકાશમાં શેતાનની સાથે લડે છે. એ 12 અને પ્રકટીકરણ 12 અને તેની 7મી કલમમાં. પછી આકાશમાં લડાઈ જાગી. મિખાએલ તથા તેના દૂતો અજગરની સામે સાથે લડ્યા, બરાબર. અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા. એટલે કોની સાથે લડે છે? શેતાન સાથે. 4 વખત એનો ઉલ્લેખ છે. બીજો આપણે જોઈએ તો ગાબ્રિએલ. ગાબ્રિએલને આપણે કેવી રીતે જોઈએ છે? તેનું લક્ષણ કેવું હોય? સંદેશવાહક હોઈ શકે. પછી બીજું શું હોય? ઘણું બધું છે ગાબ્રિએલનું. સંદેશવાહક તરીકે એક જોઈ શકીએ. પછી એકલો સંદેશવાહક નથી, ઘણું બધું એ કરે છે. હે, વધામણી. હા, એટલે સ્પીચસ થઈને બસ. હા, બીજું શું કરે છે? બીજી કોઈ એક્શન કરે છે? મુશ્કેલીમાંથી બચાવે છે. કોને બચાવે છે? મોટે ભાગે બાઇબલમાં જોઈએ તો આપણે સંદેશવાહક તરીકે જોઈએ છે, પણ અમુક જગાઓએ એ બીજી કોઈ પણ વસ્તુ કરે છે, તે આપણે જોઈશું. ગાબ્રિએલ નામનો અર્થ ઈશ્વરનો શક્તિશાળી. ચલો, ઈશ્વર જેવો છે મિખાએલ, તારે આ કેવો છે? ગાબ્રી વત્તા એલ, માઇટી વન ઓફ ગોડ એમ કહેવામાં આવે છે. ઈશ્વરનો શક્તિશાળી. હવે ક્યાં ક્યાં તે દેખાય છે, તે શું કરે છે તેના વિશે જોઈશું. દાનિયેલને મેઢા તથા બકરાની લડાઈના સંદર્શન સમજાવે, સમજણ પૂરી પાડે, બરાબર. પછી દાનિયેલને 70 અઠવાડિયા સમજાવે છે. જખારિયાને યોહાન બાપ્તિસ્માના જન્મની વાત કહે છે. મરિયમને ઈસુના જન્મની વાત કહે છે. યુસફને મરિયમની પવિત્રતાની ખાતરી આપે છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ખાતરી કરાવે છે યુસફને. યુસફને હેરોદના મનસુબા વિશે કહે છે કે ભાઈ તું અહીંયાથી ચાલ્યો છે. યુસફને હેરોદના મરણ વિશેની વાત કહે છે. એટલે પહેલો હેરોદ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે હવે પેલો મરણ પામ્યો છે, તમે પાછા તમે જઈ શકો છો એમ, બરાબર. બાઇબલના અભ્યાસીઓ એમ કહે છે, એમ માને છે કે નવા કરારમાં પ્રભુનો દૂત જે દેખાય છે તે ગાબ્રિએલ છે. જો એમ માનવામાં આવે તો આ બધી બીજી જગ્યાએ પણ હવે આપણે જોઈશું કે ગાબ્રિએલ હોઈ શકે. પહેલો કે ઈસુના જન્મની વાત જાહેર કરે છે. ગેત્સેમાની વાડીમાં ઈસુને હિંમત પૂરી પાડે છે, બરાબર. કબરનો પથ્થર ગબડાવી દે છે. જો અહીંયા સંદેશો નથી, આ કબરનો પથ્થર એને ગબડાવે છે.
બરાબર છે. શિષ્યોને જેલમાંથી છોડાવે છે, આ બચાવ કર્યો શિષ્યોનો. ફિલિપને ગાઝાના માર્ગ પર હસ્તી ખોજા સાથે વાત કરવા મોકલે છે. કર્નેલિયસને પિત્તનને બોલાવવા સૂચના આપે છે. ગઈ વખતે મેં જ્યારે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરેલી ત્યારે મેં એમ કીધું કે યહોવાનો દૂત જે છે જૂના કરારમાં તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. અને મેં એમ પણ કીધેલું કે નવા કરારમાં પણ યહોવાના દૂત તરીકેનો એક ઉલ્લેખ છે કર્નેલિયસમાં. પણ એટલું યાદ રાખીએ, નવા કરારમાં જે છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નથી. પૂર્વ છાયા હોઈ શકે પણ પછી ના, એકવાર આવી ગયા પછી એમની કોઈ છાયાની કોઈ જરૂર નથી. એમણે દેવના દીકરા તરીકે જ પ્રગટ થવાનું હતું, માટે એમણે કોઈ પોતે પડદા પાછળ રહેવાની કંઈ જરૂર નહોતી. અનવિલ્ડ જ તેમણે આવવાનું હતું. એટલે જે યહોવાનો દૂત દેખાય છે તે કોણ હોઈ શકે? કાં તો મિખાએલ હોઈ શકે, કાં તો ગાબ્રિએલ હોઈ શકે. પણ એ કોણ છે? ગાબ્રિએલ. કેમ કે મોટે ભાગે કામ એવું કોણ કરતું હતું? ગાબ્રિએલ. મિખાએલ સૈનિક સાથે લેવા દેવા કરતો. પિત્તરને જેલમાંથી છોડાવે છે. પાછું બીજું કંઈ આવ્યું, હેરોદને મારી નાખે છે. એને ચામડી પર એ થઈ જાય છે, તેનું બ્લાસ્ફેમી કરે છે. હેરોદ બહાર નીકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે પાઉલની એ કરતી વખત તારે શું થાય છે? કોને મારી નાખે છે? હેરોદને મારી નાખે છે. વાંચજો પ્રેતોના કૃત્યો 12મો અધ્યાય 23મી કલમમાં વાંચજો. ડૂબતી હોડીમાં પાઉલને ખાતરી આપે છે કે તમે બચી જશો. બરાબર છે. પાઉલ તે લોકોને કહે છે કે ભાઈ તમે આ બધું અહીંયાથી નાખી દો, હોડી ખાલી કરી દો તો જ આપણે બચીશું. ક્રીટ નામના ટાપુ પર એની વાત છે. ગગનગમન વખતે રણશીંગડું વગાડશે. આ બધા સંદેશા વાહક તરીકેના કાર્ય નથી. આ બધા જે છે તે સંદેશા વાહક તરીકેના કાર્ય નથી. બે જોયા આપણે, શ્રેષ્ઠ કક્ષાના બે, મિખાએલ અને ગાબ્રિએલ. હવે જે જોવા માંગીએ છીએ તે કરુબીમ. 4 મૂળા દેખાયા. કેટલી પાંખો છે ચિત્રમાં? કેટલી પાંખો છે? 4 છે, 6 છે, 4 છે. બરાબર. જોઈએ આપણે કરુબીમ વિશે. તો કરુબીમનો દેખાવ કેવો હતો? આપણે જોયું તેમ 4 મુખ, આગળનું મોઢું માણસનું, જમણી સાઈડનું મોઢું સિંહનું, ડાબી સાઈડનું મોઢું બળદનું અને પાછળ ગરુડ. અને એની પાસે 2 જોડ પાંખ હતી, એટલે 4 થઈ. 2 જોડ પાંખ. બરાબર. એક જોડથી પીઠની વચ્ચેથી નીકળે. એક જોડ જે છે તે અહીંયાથી નીકળે છે, પીઠની વચ્ચેથી. ત્યારે બીજી જોડ શરીર ઢાંકે. શરીર ઢાંકવાનું શું કામ હોય? શરીર કેમ ઢાંકવું પડે? એ લોકોની હાજરી કોની આગળ હતી? સતત ઈશ્વર પિતાની સમક્ષ તેઓ રહેતા હતા. એમની પવિત્રાઈની આગળ ઈશ્વરની પવિત્રાઈની આગળ તેઓ જો ખુલ્લા રહે તો શું થાય? તે લોકો મરી જાય, ભસ્મ થઈ જાય. બરાબર. માટે શરીર ઢાંકતા હતા. તેમનો અવાજ, તેમની પાંખોનો અવાજ કેવો હતો? પાંખોનો અવાજ સમુદ્રના મોજા કાંઠા સાથે જ્યારે અથડાય છે, બરાબર, તેવો હતો. તેઓના પગ માણસ જેવા, પણ તળિયું કેવું? વાછરડાના પગ જેવું, પિત્તળની જેમ ચળકતા. હાથ કેવા? માણસ જેવા, દરેક પાંખ નીચે 1 હાથ. બરાબર. તેઓ 4ના જૂથમાં ફરે. 4 જણા સાથે જ હોય. 1 2 3 4. બધાને 4 મોં, 2 4 પાંખો આમ એક સાથે જોઈન્ટ હોય. બરાબર. ફેલાયેલી પાંખો એકબીજાની પાંખો સાથે જોડાયેલી, એટલે આમ ચોરસ બનાવે. એક અહીંયા છે, એક અહીંયા છે ને એક અહીંયા છે. ફેલાયેલી પાંખો સાથે આમ ચોરસ હોય. જ્યારે ઉડે ત્યારે આમ હલે નહીં, આખા આમ જ ઉડે. એ લોકો આમ જ ઉડે, આમ એ લોકો હલી નહીં શકે. કેમ કે એ લોકોની પાંખો એકબીજા સાથે, ફેલાયેલી પાંખો એકબીજા સાથે જોડાયેલી છે. ઉડે ત્યારે તેમના શરીર ફેરવ્યા વગર તેઓ ઉડે છે. બરાબર. આદમને જીવનના વૃક્ષથી તે એને દૂર રાખ્યું. ઉત્પત્તિનો 3જો અધ્યાય 24મી કલમ આપણે જોઈએ, એમાં ખાસ કરીને લખવામાં આવ્યું છે કે કરુબીમનું નામ છે. અને ત્યારબાદ શું થાય છે ને તે પણ ખાસ જો કે હું તમને કહીશ શું થાય છે. જીવનના વૃક્ષનું ફળ તોડીને જીવતા રહે. 24મી કલમ. અને તે માણસને હાંકી કાઢીને
જીવનના વૃક્ષની વાતને સાચવવા સારું તેણે કરુબો તથા ચો તરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાળીની પૂર્વગમ હતી. એટલે કરુબો મૂકવામાં આવ્યા. કરુબો શું કરે? રક્ષણ કરે. એ લોકોનું કામ શું હતું? રક્ષણ કરવાનું હતું. બાબેલ અને આશુરીઓના રાજમહેલો આપણે જ્યારે જોઈએ છીએ ત્યાં તેની બહાર પણ આવા સિંહોના મોંવાળા, સિંહોની કે આકલાની પ્રતિમાવાળા, પાંખવાળા પ્રાણીઓ આપણને જોવા મળે છે. બરાબર? બાબેલનું જે રાજ્ય હતું ને આશુરનું જે રાજ્ય હતું તેનો જે પ્રદેશ છે તે એદનવાડીનો પ્રદેશ છે. એટલે એમ માની શકાય કે બાબેલના લોકોએ અને આશુરના જે લોકો હતા તેઓ કરુબોને કદાચ જોયા હોય. તે જોઈને તેમણે પણ પોતાના રાજમહેલની આગળ કેવી પ્રતિમાઓ બનાવેલી? કરુબો જેવી પ્રતિમા બનાવેલી. ફરક એટલો જ હતો કે જે પ્રતિમાઓ બાબેલ અને આશુરીઓએ જે બનાવેલી તે વિકૃત પ્રકારની હતી. આટલી પવિત્ર અને આટલી બારીકાઈથી બનાવવામાં આવી નથી, વિકૃત હતી. પણ આપણે એવું માની શકીએ કે તેઓએ કરુબોને જોયા હશે. કરાકોશ ઉપર પણ બે કરુબો હોય છે, આમ એકબીજાની આમ પાંચ મર્સી સીટ જેને આપણે કહીએ છીએ કરારકોશ. બરાબર? હેસ્કિયેલને દેખાય છે પહેલા અધ્યાયમાં અને 10મા અધ્યાયમાં. આખું વર્ણન જે મેં તમને કીધું તો હેસ્કિયેલના પહેલા અધ્યાયનું વર્ણન, કરુબોનું જે વર્ણન કીધું તો હેસ્કિયેલના પહેલા અધ્યાયમાં. બરાબર? પતન પહેલા શૈતાન પણ લુસિફર નામે કરુબ હતો. એટલે હતો તો મિખાએલ અને ગાબ્રિએલ કરતા ઉતરતો જ. બરાબર? શૈતાન તો ઉતરતો જ હતો. એટલે મિખાએલ જો મૂસાના શવ વખતે તકરાર થઈ અને જો એ યુદ્ધ કરવા માંગશે તો શૈતાનને મારી શકશે, પણ એને એવું કર્યું નહીં. બરાબર? શૈતાન, લુસિફર તે કોણ હતા? કરુબ. હવે જુઓ, હવે દેખાશે. બે પાંખ ફેલાયેલી છે, બે પાંખથી એણે શરીર ઢાંક્યું છે. દરેક પાંખ નીચે એક એક હાથ કીધેલા. જુઓ, એના 4 હાથ છે. બરાબર? પાંખો નીચે એક એક હાથ છે. આપણને ગરુડનું મૂળું નથી દેખાતું કેમ કે એ પાછળ. પગ ખાસ જુઓ, કોના જેવું છે? તળિયું. માણસ જેવા પગ, પણ તળિયું કેવું? વાછરડા જેવું. બરાબર? લાત કરુબો આવા દેખાતા હતા. આ ક્લીન પિક્ચર છે, આમાં એકદમ સ્પષ્ટ રીતે આપણને જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈશું સરાફીમ. સરાફીમ જે છે તેનો ઉલ્લેખ ફક્ત ને ફક્ત આખા બાઇબલમાં એક જ વાર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ યશાયા 6:1-7. બરાબર? એનો હિબ્રુ શબ્દનો જે અર્થ છે તે છે જે બળે છે તે અથવા તો બળતા. સરાફીમ નામનો અર્થ શું? જે બળે છે તે અથવા તો બળતા. હવે બળતા તેનાથી બળતા? અગ્નિથી. તેનાથી બળે? ઈશ્વરની ભક્તિ તેઓમાં બળતી હતી એટલે તેમને નામ. આ ફિગરેટિવ સ્પીચ છે. બરાબર? લિટરલ ફોર્મ નથી આ. એ બળતા એટલે ઈશ્વરની ભક્તિથી તેઓ બળતા હતા. બરાબર? ઈશ્વરની ભક્તિ તેઓમાં બળે છે. આખા બાઇબલમાં એક જ વાર તેમનો ઉલ્લેખ છે, યશાયા 6:1-7. તેમને 6 પાંખો હતી. આપણે જ્યારે યશાયા 6 વાંચીએ તેમાં તેમને 6 પાંખો હતી. તેઓ શું કરતા હોય છે? પવિત્ર 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 ગાઈને ઈશ્વરની સ્તુતિ કરવી. આપણે ખુલતા નથી, ખાલી જાણીએ છીએ આપણે યશાયા 6 એટલે. અવાજથી આખા મંદિરના પાયા હાલ્યા. તેમના પવિત્ર 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 અવાજથી આખા મંદિરના પાયા હાલ્યા. યશાયાને પોતાના અને ઇઝરાયલના પાપનું ભાન કરાવે. જ્યારે એની હજુરમાં તે ઊભો રહી છે યશાયા, ત્યારે પોતાના પાપનું પણ ભાન થાય છે અને ઇઝરાયલના પાપનું પણ ભાન થાય છે. એની આગળ આપણે જોઈએ ત્યારે આપણે જાણીએ છીએ કે યશાયાને ફક્ત ને ફક્ત તમને અફસોસ છે, તમને અફસોસ છે, તમને અફસોસ છે. છતાં જેની આગળ જોઈએ તો તમને અફસોસ છે એમ આવે, પણ જ્યારે પવિત્રની હાજરીમાં તે ઊભો રહે છે ત્યારે મને અફસોસ છે એમ કહેવામાં આવે છે. બરાબર? એટલે તો શું કરે છે? પેલો અંગારો લઈને તેના હોઠો પર તે અડકાડે છે અને તેનું પાપ દૂર કરે છે. હવે જુઓ, દેખાય છે? સ્ક્રીન છે થોડું. 6 પાંખો છે. આ ઉપરની બેથી એણે પોતાનું મુખ ઢાંક્યું છે અને આ નીચે 2 ફેલાયેલી છે. અને આખો તમે એનું વચ્ચેનું જોશો તો પણ એને આખું કવર્ડ જ છે. કોઈ પણ ભાગ એનો ખુલ્લો નથી.
કેમ કે સતત કોની હાજરીમાં રહેવાનું છે? ઈશ્વરની હાજરીમાં. બરાબર? એટલે પવિત્રાઈની આગળ આ દૂત પણ હોય, રહી શકે નહીં. કદાચ બળતો હોય, આપણે કહી નહીં શકતા. પવિત્રની હાજરીમાં છે એટલે કદાચ બળતો હોય. જેમ પેલું બળતું ઝાડવું છે એમાં પણ કદાચ બળતો હોઈ શકે, પણ મુખ્ય બળતો શેના માટે કહેવામાં આવે? ઈશ્વરની ભક્તિથી તે બળે છે. બરાબર? નેક્સ્ટ મેં તમને કીધું તે જે રહી ગયું છે તે જીવતા જીવો, એટલે 4 પ્રાણીઓ જે પ્રકટીકરણમાં છે, આપણે આ ખુલ્લા રાખીશું. પ્રકટીકરણ 4થો અધ્યાય, તેની 6 થી 9. રાજ્યાસનની આગળ સ્ફટિકના જેવો ચળકતો સમુદ્ર હતો અને રાજ્યાસનની મધ્યે તથા રાજ્યાસનની આસપાસ આગળ પાછળ આંખોથી ભરપૂર એવા 4 પ્રાણી હતા. એટલે આ 4 પ્રાણીની વાતો છે અહીંયા. પહેલું પ્રાણી સિંહના જેવું, અને બીજું પ્રાણી વાછરડાના જેવું, અને ત્રીજું પ્રાણી માણસના જેવું મોં હતું, અને ચોથા પ્રાણીને ઉલટા ગરુડ જેવું હતું. તે 4 પ્રાણીઓમાં દરેકને 6 પાંખ હતી, અને તેઓ ચારે તરફ તથા માહે આંખોથી ભરપૂર હતા. તેઓ પવિત્ર 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 પ્રભુ દેવ સર્વશક્તિમાન જે હતો, જે છે અને જે આવનાર છે, એમ કહેતા રાત દિવસ વિશ્રામો લેતા નથી. રાજ્યાસન પર જે બેઠેલો છે, જે સર્વકાળ જીવંત છે, તેના જ્યારે તે પ્રાણીઓ મહિમા, માન તથા સ્તુતિ ગાશે. પછી આગળ છે. બરાબર? પવિત્ર 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 છે પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે તેઓ પાસે શું છે? પવિત્ર 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 કોણ ગાય છે? સરાફીમ ગાય છે. એટલે તેઓ કોના જેવા હતા? સરાફીમ જેવા હતા. તેઓ કરુબીમ જેવા પણ હતા. હા, એ તો બેવ છે. હા, બેવ છે. કરુબો પણ છે અને સરાફીમ પણ છે. બેવ છે. પણ આ પવિત્ર એટલે સરાફીમ પવિત્ર પવિત્ર ગાય, જ્યારે કરુબોને પેલા 4 મું વાળા છે. હવે એટલે શું થાય? કરુબી અને સરાફીમ જેવા જ, પણ કક્ષામાં અલગ, એનથી ઉતરતા. આપણે તેમનો રેન્ક જોઈએ છે, રેન્ક વાઇઝ જોઈએ છે. બરાબર? સંખ્યામાં કેટલા? 4 જ. કરુબીમની સંખ્યા આપણને ખબર નથી. બરાબર? પણ આ લોકોની સંખ્યા કેટલી? 4 જ. કઈ કઈ આપણે જોઈ છે? એક સિંહ અને એક આ ને. બરાબર? લુસિફરના પતન પછી તેની સઘળી જવાબદારીઓ અને સેવા આ 4 પ્રાણીઓને સોંપવામાં આવે. બરાબર? લુસિફરને જ્યારે પસંદ થયું ત્યારબાદ આ બધી જવાબદારીઓ કોને સોંપવામાં આવેલી? આ 4 પ્રાણીઓને. યોહાન તેમને સ્ફટિકના જેવા ચમકતા સમુદ્ર પાસે જુએ છે. ચારે તરફ અને માહે આંખોથી ભરપૂર છે. ચારેને અલગ અલગ મોહ, સિંહ, વાછરડા અને ગરુડ છે. એટલે 4 મોહ છે. દરેકને 6 પાંખો છે. રાત દિવસ પવિત્ર 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 ગાય છે. અને ચારેમાંનો એક આ ઇમ્પોર્ટન્ટ, એક એટલે દરેક જણ 7 મુદ્રાના ઓળિયામાંના પહેલા 4 ન્યાય જાહેર કરશે. એ જોવાનું છે. એ તમે આ જુઓ 6થો અધ્યાય 1, 3, 5 ને 7. જ્યારે હલવાને તે 7 મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું, જેણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેણે કહ્યું કે આવ. બરાબર? પછી 3જી કલમ. જ્યારે તેને બીજી મુદ્રા તોડી ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવ. પછી આવશે 5મી કલમ. જ્યારે તેને 3જી મુદ્રા તોડી ત્યારે ત્રીજા પ્રાણીએ એમ કહેતા સાંભળ્યું કે આવ. અને 7મી કલમ. જ્યારે તેને 4થી મુદ્રા તોડી ત્યારે તે ચોથા પ્રાણીને વાણી એમ કહેતા સાંભળી કે આવ. એટલે પહેલા 4 જે ન્યાય કરવામાં આવશે, બોલવામાં આવશે, તે કોણ બોલશે? આ 4 જીવો, પ્રાણીઓ કે દૂતો બોલશે. જુઓ, દેખાય છે? આ રાજ્યાસન છે, પેલા 24 વડીલો છે. રાજ્યાસનની આજુબાજુ 24 વડીલો. આ જો ક્લિયર દેખાતું હોય તો એકનું સિંહનું મોડું છે, એક વાછરડું છે, એક માણસ છે, અને છેલ્લે ગરુડ છે. બરાબર? જુઓ કેટલી પાંખો છે? 6 પાંખો છે બધાને. બધાને 6 પાંખો છે. 4 જુઓ, સિંહ, બળદ એટલે વાછરડું, અને માણસ અને ગરુડ. હવે આ મેઇન જુઓ. આ ખાસ એટલા માટે મેં મૂક્યું છે પિક્ચર, કેમ કે આમાં એમ કહેવામાં આવ્યું છે કે તેઓ માહે અને ચારે તરફ તેનાથી ભરપૂર હતા.
આંખોથી. બધી જગ્યાએ તમે આંખો જોશો. જુઓ, બધી જગ્યાએ આંખો છે. બરાબર? આ માણસ એમાંનો એક છે. બરાબર? 6-5 માણસનું મોં અને આંખો. એટલે આ કોનું વર્ણન છે? પેલા 4 જીવતા જીવોનું. કરુબીમ અને આ પ્રાણીઓના મુખ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની સેવા દર્શાવે. બરાબર? આપણે કરુબીમ જેવો લાગે છે, પણ કરુબીમને કેટલી પાંખ હતી? 4 પાંખ હતી. આ લોકોને કેટલી છે? 6 પાંખ. બરાબર? પહેલું જોઈએ તો માછથી તેને સિંહ તરીકે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સિંહ તરીકે એટલે રાજા તરીકે. માર્ક નમ્ર બળદ તરીકે. બરાબર? લુક સંપૂર્ણ મનુષ્ય તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરે છે, જ્યારે યોહાન બળવંત ઈશ્વરના ગરુડ તરીકે. બરાબર? એટલે આ જે 4 પ્રાણી છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી પરની જે સેવાઓ છે તેના પ્રતીક તરીકે છે. પછી આવશે રાજ્ય સત્તાધારી દૂતો. એફએસી 1 અને 21, 3 અને 10. કોઈ વાંચો? ત્રણ અને 10 કહે છે, જેથી જે સંકલ્પ તેણે સનાતન કાળથી આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કર્યો, એટલે એમને જે ઉપર મૂકવામાં, આ બધી સત્તાઓ છે, જે રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું, એ બધાની ઉપર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મૂકવાના હતા, તેની જે યોજના હતી તે સનાતન કાળથી હતી, અનાદિકાળથી હતી. કોલોસી 1 અને 16, 2 અને 20. કોઈ વાંચો? 1 અને 16. કેમ કે તેનાથી બધા ઉત્પન્ન થયા, જે આકાશમાં છે તથા જે પૃથ્વી પર છે, જે દ્રશ્ય તથા અદ્રશ્ય છે, રાજ્યાસનો કે રાજ્યો કે અધિપતિઓ કે અધિકારીઓ, સર્વ તેની મારફતે તથા તેને સારું ઉત્પન્ન થયા. એટલે આ બધા કોણ છે? દૂતો જ છે. રાજ્ય સત્તાધારી પર જે હતા તે બધા કોણ હતા? દૂતો. પહેલું પિતર 3 અને 22 પણ એ જ કહે છે. પછી આવશે રક્ષક દૂતો, રક્ષણ કરનાર દૂતો. માથી 18 અને 10. બરાબર? એટલે રક્ષણ કરે છે. એ શું સમજાવવા માંગે છે કે તમે જે આને ઠોકર પહોંચાડશો તો તમે એનો જે દૂત છે તે મારી સાથે સીધી વાત કરશે, એટલે આની રક્ષણ તો કરશે જ. આ વ્યક્તિનું જે દૂત રક્ષણ કરશે. એટલે કોણ છે? લોકો રક્ષક દૂતો છે. હિબ્રુ 1 અને 14 પણ એવું છે. આમાં તમે ખાસ જુઓ, જે આપણે વાંચી કલમ હમણાં 18 અને 10 કે સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત એટલે આપણા દરેક માટે છે દૂત. એવું હોય, તેઓના દૂત કહેવા માંગે છે. એટલે આપણના દરેક માટે ફક્ત ને ફક્ત રક્ષણ કરવા જ દૂતો છે. મુસ્લિમો શું માને છે કે આપણે આમ કરીશું તો આ બાજુ પેલો દૂત બેઠો છે, ઈશ્વરનો દૂત બેઠો છે, અને આ બાજુ કોનો દૂત બેઠો છે? શૈતાનનો દૂત. એવું નથી. શૈતાનના ઘણા બધા દૂત પણ આપણી પર એટેક કરી શકે, અને આપણા માટે જે નિમાયેલો દૂત છે તે આપણું રક્ષણ પર કરી શકે. બરાબર? એટલે એવું નથી કે અહીંયા છે ને હું સારું કામ કરીશ તો શૈતાનનો દૂત જીતશે, હું ખરાબ કામ કરીશ ઈશ્વરનો દૂત જીતશે, કે હું ખરાબ કામ કરીશ તો શૈતાનનો દૂત જીતશે. એવું નહીં. દૂતોનું શું કામ છે? ફક્ત ને ફક્ત રક્ષણ કરવાનું. કોનાથી રક્ષણ કરવાનું? શૈતાનના દૂતોથી રક્ષણ કરવાનું. બરાબર? એટલું જ કાર્ય છે. હું મારા કાર્યો દૂતોના યુદ્ધને કશું કરતા નથી. બરાબર? એટલું આપણે યાદ રાખીએ. એ તો એ લોકોની લડાઈ જ અલગ છે, શૈતાનના દૂતોની અને
દેવના દૂતોની લડાઈ આખી અલગ છે. આપણે તેની સાથે કોઈ સંબંધ નથી. જેમ કે એવી માન્યતા છે કે આપણે અહીંયા કરીશું તો ઉપર આ જીતશે અને નહીં કરીએ તો શેતાનના દૂત જીતશે, એવું નથી. બરાબર, દરેકને માટે દૂત છે, પણ એ ખાલી રક્ષણ કરવા માટે. ઘોડા તથા રથો સાથે સંકળાયેલા દૂતો બીજું રાજા 2 અને 11 છે. જુઓ, આપણે જોઈશું, એક કલમ વાંચીશું. તેઓ વાત કરતા હજુ આગળ ચાલ્યા જતા એટલામાં એમ થયું કે જુઓ, અગ્નિરથ તથા અગ્નિઘોડા દેખાયા અને તેઓએ તે બેને જુદા પાડી દીધા અને એલિયા વંટોળિયામાં થઈને આકાશમાં ચડી ગયો. એટલે આ કોણ હતા? રથો સાથે કોણ ચલાવે? રથ એકલું રથ નહોતું. કોણ હતું? દૂતો તે ચલાવતા હતા. 6 અધ્યાય અને 17મી કલમ. પછી એલિશાએ પ્રાર્થના કરી કે હે યહોવા, કૃપા કરીને એની આંખો ઉગાડ કે તે જુએ. ત્યારે યહોવાએ તે જુવાનની આંખો ઉગાડી અને તેણે જોયું તો જુઓ, એલિશાની આસપાસ અગ્નિઘોડાઓથી તથા અગ્નિરથોથી પર્વત ભરાઈ ગયો હતો. એટલે આ કોની વાત છે? અગ્નિરથો સાથે તથા ઘોડાઓ સાથે સંકળાયેલા દૂતોની વાત છે. આ બી આપણે વાંચ્યું. આ 68 અને 17 સૌથી પહેલા કલમ એ જ વાંચી છે. બરાબર, એટલે જરાક નથી વાંચતા. હવે દૂતોનો દેખાવ આપણે આ શું જોયો? ક્રમાંક જોયો છે. દૂતોના લક્ષણોમાં સૌથી પહેલા આપણે એમનો ક્રમાંક જોયો. દૂતોનો દેખાવ માથી 16 અને 5માં, 28 અને 3માં, લુક 24 અને 4માં પાંગડે બેઠો છે. ઓશિકે અને પાંગતે બેઠો છે. ઓશિકે અને પાંગતે બેઠો છે. બરાબર, એ લોકોનો જે પ્રભાવ હતો, ગૌરવ હતું, તે આપણે જોઈએ છે. હવે આવા દેખાવને લીધે અવિશ્વાસીઓ અને વિશ્વાસીઓ તેમનું ભજન કરવાની કોશિશ કરી. આવા દેખાવને લીધે એટલે એ લોકો, મેં તમને કીધું કે એ લોકો અદ્રશ્ય એટલા માટે રહે છે કે આપણે તેમનું ભજન ના કરીએ. પણ કોલોસી 2 અને 18 જુઓ. એ જ છે ને, 2 અને નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ બતાવીને કોઈ તમારું ઇનામ છીનવી ન લે. એટલે ભાવ બતાવે ભજન. જુઓ, નમ્રતા તથા દૂતોની સેવા પર ભાવ એટલે દૂતો જો પ્રગટ થાય, તેમની સેવા જો પ્રગટ થાય તો તેમના પર ભાવ એટલે આપણે તેમનું ભજન કરીએ. એટલે એ ના હોય છે એવું એ લોકોએ કરવાની ટ્રાય કરી. બરાબર, વિશ્વાસીઓ શું કરે છે? આ અવિશ્વાસીઓની વાત છે. વિશ્વાસીઓ 19 અને સ્પષ્ટીકરણ 19 અને તેની 10મી કલમ. યોહાન પણ શું કરે છે? વંદન કરવા તેને પગે પડે છે. એટલે એમનો પ્રભાવ જ એટલો જબરજસ્ત હોય દૂતોનો કે આપણે તેમનો ભજન કરીએ, માટે તેઓ અદ્રશ્ય રહે છે. હવે દૂતોના નામ અને શીર્ષક. તેઓને સેવકો કહેવામાં આવ્યા છે. એટલે તેમનું કાર્ય જે છે તે સેવા કરવાનું કાર્ય છે. તેમને સૈન્ય કહેવામાં આવ્યા છે. એટલે સૈનિક બળ તે દર્શાવે છે. તેમને રથો એટલે તેમની ઝડપ દર્શાવે છે. રથો કહેવામાં આવ્યા છે. નામ આપી છે. રથો કીધું ને આપણે, અગ્નિરથ અને તે. જાગ્રત રહેનાર એટલે તેઓ ધ્યાન રાખે છે. પરાક્રમી દૂતો એ શું દર્શાવે છે? તેમનું બળ દર્શાવે છે. તેમને દેવદૂતો પણ કહેવામાં આવ્યા છે. અય્યુબમાં તમે જુઓ 1 અને 6માં, તો તેમને દેવદૂતો પણ કહેવામાં આવ્યા છે.
જૂના કરારમાં કોઈક વાર દૂતોને દેવદૂતો કહેવામાં આવે છે. એને આપણે નૂહના સમયની સાથે સરખાવીએ નહીં, જ્યાં દેવદૂતોએ માણસોની દીકરીઓ સાથે લગ્ન કર્યા એની સાથે આપણે સરખાવીએ નહીં. ત્યાં જે દેવદૂતો છે તે આ દેવદૂતો નથી. વિશ્વાસી લોકો જે હતા, પ્રભુમાં જે મજબૂત લોકો હતા, તે લોકોને ત્યાં દેવદૂતો કહેવામાં આવ્યા. બરાબર? એટલે તે દેવદૂતો આ દેવદૂતો નથી, પણ તેમને દેવના દીકરા કહેવામાં આવ્યા છે. ત્યાં દેવના દીકરા શબ્દ છે. નૂહના સમયમાં દેવના દીકરા હોય, બરાબર? પણ દેવના દીકરા જૂના કરારમાં કહેવામાં આવે છે દૂતોને. આપણને શું કહેવામાં આવે છે? ચાકર. જૂના કરારમાં દૂતોને દેવના દીકરા કહેવામાં આવે છે, ત્યારે મનુષ્યને શું કહેવામાં આવે છે? સેવક અથવા ચાકર. ત્યારે નવા કરારમાં શું થાય છે? આખું ઊંધું થઈ જાય. બરાબર? દૂતોને શું કહેવામાં આવે છે? સેવકો કહેવામાં આવે છે. અને આપણને દેવના દીકરા થવાનો હક આપણને આપવામાં આવે છે. કેમ એવું કરવામાં આવે છે? કેમ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, અને માણસોનું સ્થાન કોનાથી પછી ઉપર થઈ જાય છે? દૂતો કરતા પણ ઉપર થઈ જાય છે. આપણી નીચે કોણ હશે? દૂતો આપણી ચાકરી કરતા હશે. બરાબર? આ ડૉક્ટર એલેસ શેફરે કહ્યું છે સિસ્ટમેટિક થિયોલોજીની અંદર. બરાબર? પણ એટલું યાદ રાખીએ કે આખો ક્રમ બદલાઈ જાય છે. જૂના કરારમાં દૂતો આપણાથી ઉપર છે, કેમ કે આપણે પાપી છે ને તે લોકો પવિત્ર છે. ત્યારે નવા કરારમાં જો આપણે વિશ્વાસ કર્યો હશે તો અંતિમ ઘડીએ શું થશે? જ્યારે ન્યાય થશે ત્યાર પછી શું થશે? આપણે પવિત્ર થઈશું, અને આપણે દૂતો કરતા પણ, દૂતો તો પવિત્ર જ છે, પણ આપણો હોદ્દો દૂતો કરતા ઊંચો હશે. પવિત્ર પણ કહેવામાં આવ્યા છે, સંતો પણ કહેવામાં આવ્યા છે. કેમ? કેમ કે ઈશ્વરના કાર્ય માટે તેઓને અલગ કરાવવામાં આવ્યા. બરાબર? તેઓને તારા કહેવામાં આવે છે, સંખ્યા અને પ્રકાર દર્શાવે છે. એટલે આપણે આ જોયું તો દૂતોના નામ અને શીર્ષકો. દૂતોનું સેવા કાર્ય શું, એ પણ બે રીતે જોવાના છે. સ્વર્ગમાં સેવા કાર્ય તેમનું અલગ છે, અને પૃથ્વી પરનું તેમનું સેવા કાર્ય અલગ છે. સૌ પ્રથમ આપણે સ્વર્ગનું સેવા કાર્ય જોઈશું. સ્વર્ગમાં તેઓ દેવનું ભજન જ કરે છે, ભજન કર્યા જ કરે છે. ઈશ્વરના લોકો પર તેઓ નજર રાખે છે. તેઓ ઈશ્વરના પ્રબોધ માટે તપાસ કરે છે. ઈશ્વર જે ભવિષ્યવાણી કરે કે આમ થાવ, એમ એકવાર કીધું એટલે લોકો તપાસ કરે છે કે ભાઈ થયું કે નહીં થયું એમ. બરાબર? થાય જ, પણ લોકો તપાસ કરે છે. ઈશ્વરના કાર્યમાં તેઓ આનંદ માને છે. આ બધા સ્વર્ગના છે. સ્વર્ગની અંદર ઈશ્વરની ઈચ્છા તેઓ પૂરી કરે છે. અને આ સૌથી અગત્યનું છે કે ઈશ્વરના કોપના તેઓ સાક્ષી બને. ઈશ્વર જ્યારે કોપ દર્શાવે ત્યારે કોઈ સાક્ષી હોવો જોઈએ. એમને ઈશ્વર ન્યાય ના દર્શાવી શકે. માણસ ઉપર જ્યારે ઈશ્વર એ કરે, કોપ દર્શાવે, ત્યારે આ સાચું કરે છે, ઈશ્વર બરાબર કરે છે તેવી સાક્ષી કોએ પૂરવી પડે. તે કોણ પૂરે છે? ઈશ્વરના દૂતો. પૃથ્વી પરના તેમના 4 સેવા કાર્ય છે. પહેલું સેવા કાર્ય વિશ્વાસીઓ માટે છે, બીજું અવિશ્વાસીઓ માટે, ત્રીજું ઇઝરાયલ માટે, પસંદ કરાયેલી જાતિ ઇઝરાયલ માટે, અને ચોથી તારનાર માટે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે. સૌ પ્રથમ આપણે જોઈએ તો વિશ્વાસીઓ માટે એમનું શું સેવા કાર્ય છે? તો ઈશ્વરની ઈચ્છા અને ઈશ્વરનું વચન જણાવવાનું, શીખવવાનું અને ખુલાસો કરવાનો. એ કોનું કામ છે? દૂતોનું કામ. આપણને વિશ્વાસીઓમાં પવિત્ર આત્માની પ્રેરણાથી પણ કોણ સમજાવે? આપણને પવિત્ર આત્મા સમજાવે, પણ દૂતો આપણને જણાવે, શીખવે અને ખુલાસો કરે. ક્યાં જોઈ શકીએ છીએ આપણે એવું? દાનિયેલ, ગાબ્રિએલ તેને સપનાનો એ કહે છે, ખુલાસો આપે છે. બરાબર? રક્ષણ કરવાનું આપણે જોયું, એલિશાનું રક્ષણ કરે છે. દિલાસો આપવાનું, કોને દિલાસો આપે છે? યુસુફ, મરિયમ વિશે દિલાસો આપે છે. મરિયમ ગર્ભવતી હતી ત્યારે યુસુફને કોણ દિલાસો આપે છે? દૂત, ગાબ્રિએલ દૂત. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ગેથસેમાની વાડીમાં દિલાસો પૂરો પાડે છે. બચાવવાનું કાર્ય, પિત્તરને બચાવે છે જેલમાંથી. મરણાવસ્થામાં સેવા કરવાનું કાર્ય. બરાબર? એ તમે જોજો લુક 16 અને 22, જ્યાં પેલો અમીર આદમી અને
ધનવાન માણસ અને એની વાત છે શેઓલમાં ચાલી હાદેસ એને ફેંકી દેવામાં આવે છે. ત્યારે મરણાવસ્થામાં લાજરસને કોણ સેવા કરે છે? તો એક દૂત લાજરસની સેવા કરે છે. બરાબર. બીજું છે અવિશ્વાસીઓ માટે દૂતોનું કાર્ય. મિસરીઓનો ન્યાય કરે છે. બરાબર. એ નિર્ગમનમાં જોજો, વાંચતા નથી આપણે. સદોમીઓનો ન્યાય કરે છે. 2 માણસો આપણે જોયેલા, ઈસુ ખ્રિસ્ત સાથે 2 માણસો પૂર્વચાળમાં જોયા, 2 દૂતો આવેલા, એટલે સદોમ અને ગોમોરાનો નાશ કર્યો. આશુરીઓનો ન્યાય કરે છે, એ પણ આપણે જોયેલું બીજા રાજામાં. હેરોદનો ન્યાય કરે છે, મારી નાખ્યો હેરોદ રાજાને. બરાબર. આ મહાવિપત્તિ કાળના દુનિયાનો ન્યાય કરશે. મહાવિપત્તિ કાળ જ્યારે આવશે ત્યારે દુનિયાનો ન્યાય કરવામાં આવશે. પૃથ્વીની ચારે વાયુને અટકાવી રાખશે. 7 રણશીંગા વગાડશે. શૈતાન તથા દૂતોને આકાશમાંથી કાઢી મૂકશે. આ બધા અવિશ્વાસીઓ માટેના છે, આપણા માટે નથી. બાબિલોનની પડતીની આગાહી કરશે. બાબિલોનની પડતીની ઘોષણા કરશે. ન્યાયના 7 પ્યાલા રેડશે. અંતિમ યુદ્ધની ઘોષણા કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વિતીય આગમનની સાથે તેઓ આવશે. બરાબર. ન્યાય કરવાને સારું તેઓ આવશે. તારણ ન પામેલાઓને નર્કમાં નાખવા ભેગા કરશે. શૈતાનને બાંધીને ઊંડાણમાં નાખી દેશે. ત્રીજો છે ઇઝરાયલ માટેનું સેવા કાર્ય. દૂતોએ તેમને માટે શું કરી? લડાઈ કરી. ઇઝરાયલના પક્ષમાં કોણ હતું? મિખાએલ. બરાબર. ઇઝરાયલને નિયમો આપ્યા. આપણે વાંચતા નથી, પણ ઇઝરાયલને નિયમો આપે છે. ખાલી 10 આજ્ઞાઓ નહીં, બીજા બધા જે નિયમો આપવામાં આવે છે એ તો દૂતો મારફતે. બરાબર. વિશ્વાસી ઇઝરાયલને ભેગા કરશે. જે વિશ્વાસીઓ છે ઇઝરાયલમાં તેઓને તે ભેગા કરશે. છેલ્લું તારનાર માટે દૂતોનું સેવા કાર્ય. તેઓ કોનું ભજન કરે છે? તારનારનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરે છે. તેમના દ્વારા અને તેમના માટે દૂતોને બનાવાયા છે. જન્મની આગાહી કરેલી. બરાબર. જન્મની વધામણી આપેલી. રક્ષણ કરેલું. અરણ્યમાં તેમની સેવા કરેલી. વાડીમાં તેમની સેવા કરી, દિલાસો પૂરો પાડ્યો હતો. કબરનો પથ્થર હટાવ્યો. દ્વિતીય આગમનની આગાહી કરી. આ બીજું થેસલોનિકી 1, 7 અને 8 છે. બરાબર. ઈસુના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ તેઓ છે. તો દૂતોનું ભવિષ્ય શું? આ છેલ્લો પોઈન્ટ છે. દૂતોનું ભવિષ્ય શું? મેં તમને કીધું, પસંદ કરાયેલા સાથે અનંતકાળ સુધી નવા યરુશલેમની અંદર સંગત. એ એમનું ભવિષ્ય. ભવિષ્ય ક્યારે થશે? આપણું જ્યારે ન્યાય કરવામાં આવશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય આવશે, એ જ ભવિષ્ય. એના પછી કોઈ ભવિષ્ય નહીં. ભવિષ્ય કેમ કે પછી તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે જ હોઈશું, એટલે ત્યારે કોઈ ભવિષ્ય નહીં. ભવિષ્ય ક્યાં સુધી ગણાશે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે ત્યાં સુધી. અને બીજું ભવિષ્ય શું છે? પસંદ કરાયેલાઓની પાસેથી ઈશ્વરની કૃપા વિશે અનંતકાળ સુધી શીખશે. એ લોકોને કૃપા જેવું કશું ખબર હોતી નથી. કેમ? દૂતોને કૃપા જેવું કશું છે, ઈશ્વરની કૃપા કંઈક છે તેવું કશું ખબર હોતી નથી. કેમ? એ સમજશો ખરા કે ખબર હોતી નથી? કૃપા ક્યારે થાય? કૃપા આપણા પર ક્યારે થાય? હા, આપણે ક્યારે હોય? આપણે પાપી અવસ્થામાં હોઈએ તો આપણા પર કૃપા થઈ એમ આપણે સમજી શકીએ. દૂતો જ છે એટલે એ લોકોને કૃપા શું છે તે ખબર નથી. એટલે આપણી પાસેથી તેઓ શીખશે. બરાબર. એ બધું એસએસસીની અંદર છે, આપણે એમને શીખવીશું એવું છે. પસંદ કરાયેલાઓની પાસેથી ઈશ્વરની કૃપા વિશે અનંતકાળ સુધી તેઓ શીખશે. આપણે આટલું બધું જોયું. તેમની ઉત્પત્તિ જોઈ, પછી તેમના ગુણો જોયા, તેમનું નૈતિક વર્ગીકરણ જોયું, દૂતોના લક્ષણોની અંદર ક્રમાંક જોયો, અલગ અલગ દૂતો વિશે આપણે જોયું, તેમનો દેખાવ જોયો, નામ અને તેમના શીર્ષક જોયા, કાર્યો અને સેવાઓ જોઈ, અને આ છેલ્લે આપણે ભવિષ્ય જોયું. તો આ અભ્યાસ શું કામ આપણે કર્યો? કે આપણે કેમ જરૂર પડે આવા અભ્યાસ કરવાની? દૂતો એન્જિયોલોજી કેમ ભણવાની જરૂર પડે આપણને?
તેના અમુક કારણો છે કે આપણે કેમ એન્જિયોલોજી ભણવું જોઈએ, દૂતોનો અભ્યાસ કેમ કરવો જરૂરી છે. કેમ કે તેમની હાજરી આખા બાઇબલમાં ઉપસી આવે છે. બાઇબલ કહેતું હોય કંઈ એટલે આપણે તેમને શીખવું જ પડે, જાણવું પડે. બાઇબલમાં એમને કશું લખાતું નથી. અને જો દૂતો વિશે કેટલી વાર લખાયું છે? 273 વાર, 108 વાર જૂના કરારમાં અને 165 વાર નવા કરારમાં. બરાબર? તો એ જ વારે બાઇબલ લખતું હોય ત્યારે આપણે તે વિશે જાણીએ તે જરૂરી છે. બીજું, તેઓ ઈશ્વરની યોજનામાં મહત્વનો ભાગ ભજવે છે. કઈ યોજનામાં? ઈશ્વરની આપણા માટેની યોજનામાં. બરાબર? એમની યોજના આપણને અસર કેવી રીતે કરે તે બધું દૂતો પર આધાર છે. તેઓ આપણું રક્ષણ કરે છે, આપણને સંદેશા આપે છે, આપણને શીખવે છે, આપણને જણાવે છે. એટલે આપણી સાથે તેમનો સંબંધ છે. એ બધું સમજવા માટે પણ આપણે દૂતોનો અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસની સંપૂર્ણતા માટે દૂતો અને મનુષ્ય ફક્ત આ બે જ ઈશ્વરની એવી કૃતિઓ છે કે જે હંમેશા રહેવાની છે. બીજી કોઈ ધાર નહીં રહે, એ હંમેશા કશું રહેશે નહીં. બે જ વસ્તુ અનંતકાળ સુધી છે, દૂતો અને મનુષ્ય. તેમનો નાશ નહીં થાય. બરાબર? બે જ વસ્તુ એવી છે કે જે હંમેશા રહેશે, તેમનો કદી નાશ નહીં થાય. નાશમાં જશે તે કોણ હશે? શૈતાનના દૂતો અને અવિશ્વાસીઓ. પણ તેઓ બી ત્યાં મરવાના છે? નથી મરવાના, બળિયા કરવાના છે, પણ નાશમાં, અનંતકાલિક નાશમાં જવાના છે. બરાબર? એટલે શું કે મનુષ્યો અને દૂતો તેઓનો નાશ નહીં થાય. એ સમજવા માટે પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે, અભ્યાસની સંપૂર્ણતા માટે. અદ્રશ્ય દુનિયાની વાસ્તવિકતા યાદ અપાવવા આપણને આપણી બહાર પણ એક આવી દુનિયા છે, દૂતો છે, આપણને તે લાગે વળગે છે. બરાબર? તે સમજવા પણ આપણે આ અભ્યાસ કરવો જરૂરી બને છે. હંમેશા આપણે યાદ રાખીએ કે આત્મિક યુદ્ધ જે ચાલે છે તે દૂતો વચ્ચે પણ ચાલે છે. એ આત્મિક યુદ્ધની વાત છે. એ સમજવા માટે પણ આકાશોમાં આત્મિક યુદ્ધ જે આપણે વાત કરીએ છીએ એ સમજવા માટે પણ દૂતોને સમજવા. આપણે એને ના સમજીએ મિખાએલને તો આપણે સમજી શકીએ નહીં. બરાબર? અજ્ઞાનતા દૂર કરવા. કઈ અજ્ઞાનતા? કે ભાઈ શું આત્મિક પ્રાણીઓ આપણા મિત્રો છે કે દુશ્મન? એટલે આત્મિક જીવો જે દૂતો છે તે આપણા મિત્રો છે કે દુશ્મન છે? એ સમજવા માટે દૂતો વિશે શીખવું જરૂરી છે. દૂતોને આપણે જોઈ શકતા નથી, પણ આપણે કોઈ સ્ત્રોત પાસેથી સાંભળીએ છીએ. એટલે કોઈ સોર્સ હોવો જોઈએ આપણી પાસે. આપણે દૂતોને જોઈ શકીએ છીએ? દૂતોને આપણે જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. તો દૂતો જેવી કોઈક વસ્તુ છે તે આપણને કોઈક વસ્તુ જણાવવી પડે ને કોઈકે. તે કોણ જણાવે છે? પવિત્ર શાસ્ત્ર જણાવે છે. અને પવિત્ર શાસ્ત્ર જણાવે છે એટલે આપણે તેનો અભ્યાસ કરવો પડે. તેથી શું થાય? આપણી અજ્ઞાનતા દૂર થાય. કોઈ પવિત્ર શાસ્ત્ર જ ના વાંચે તો દૂતો છે કે નથી કશું ખબર પડે નહીં. બરાબર? એટલે એ અજ્ઞાનતા દૂર કરવા. અને છેલ્લું, સાતત્યપૂર્ણ જીવન જીવવા. દૂતો અને આપણે જોઈએ 1 કોરિન્થી 4થો અધ્યાય 9મી કલમ વાંચીશું. 1 કોરિન્થી 4થો અધ્યાય અને તેની 9મી કલમ. કેમ કે મને તો એમ ભાસે છે કે હવે દેવે સૌથી છેલ્લા અમો પ્રેરિતોને મરણદંડ પામનારા જેવા આગળ ધર્યા છે. કેમ કે અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે તમાશા જેવા થયા છીએ. કોની નજરમાં? જગતની, દૂતોની અને માણસોની. એટલે દૂતો જુએ છે, જગત જુએ છે અને માણસો આપણને હંમેશા જોયા જ કરે છે. જો એ લોકો આપણને જોતા હોય તો આપણે કેવું જીવન જીવવું જોઈએ? આવું જીવવું જોઈએ. બરાબર? સાતત્યપૂર્ણ જીવન જીવવા માટે દૂતોનો અભ્યાસ આપણને પ્રેરણા આપે છે. બરાબર? આવું ના સમજીએ, જો આ કલમ આપણે ના સમજીએ તો આપણે એ સમજી શકીએ નહીં. ઈશ્વરના રક્ષણ પર વિશ્વાસ કરવા માટે આપણે આ સમજવા જરૂરી છે. ગીતશાસ્ત્ર 91 અને તેને 11 અને 12મી કલમ.
પથ્થર પર અફડાય. એટલે ઈશ્વર પર આપણે વિશ્વાસ કરી શકીએ કે ભાઈ ઈશ્વર આપણને એકલા મૂકી દેશે નહીં, આપણો પગ પથ્થર પર અફડાવા દેશે નહીં. માટે કેમ નહીં બચાવવા દે? એમ કે દૂતોને આજ્ઞા કરશે આપણને બચાવવા, ધરી રાખવા. બરાબર. પ્લસ દૂતો કેવા છે આપણે જોયા? હોશિયાર છે, બળવંત છે અને ઝડપી દૂતો છે. અને એવા દૂતોને પ્રભુ આપણા માટે રક્ષણ કરવા મોકલે છે. એ વિશ્વાસ ક્યારે આવે? જ્યારે આપણે દૂતોનો અભ્યાસ કરીએ ત્યારે આવે. ખાલી બાઇબલ કહી દીધું વાંચી કાઢીએ એવું નહીં, અભ્યાસ કરવો જરૂરી પડે. પ્લસ છેલ્લું શું આવશે? તેમના ઉદાહરણ પરથી શીખવા, દૂતોના ઉદાહરણ પરથી શીખવા. મિખાએલે શું કર્યું? શૈતાનને ખાલી તકરાર કરી પણ એની સાથે લડાઈ કરી નહીં. બરાબર. પ્લસ સરાફીમ અને કરુબો શું કરતા હતા? હંમેશા ઈશ્વરની સ્તુતિ અને આરાધના જ કરતા હતા. એટલે હંમેશા સ્તુતિ કરવી ને આરાધના કરવી એ શીખી શકીએ છીએ. ન્યાય પોતાના હાથમાં લઈ લેવો નહીં એવું શીખી શકીએ છીએ. પ્લસ આપણે શું પ્રાર્થનામાં શું કરીએ છીએ? આપણે 5 થી 6 ને 10 પ્રભુ શીખેલી પ્રાર્થનામાં શું કહીએ છીએ? તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. ક્યાં પૂરી થાય છે? પહેલા જેમ આકાશમાં કોણ પૂરી કરે છે? દૂતો ઈશ્વરની ઈચ્છા પૂરી કરે. તેમ પૃથ્વી પર થાય. એ ક્યારે થઈ શકે? જ્યારે આપણે દૂતો જેવા બનીએ ત્યારે. સ્વર્ગમાં દૂતો આનંદથી અને સંપૂર્ણ આધીનતાથી ઈશ્વરની સેવા કરે છે. માટે પૃથ્વી પર બી આપણે આનંદથી કચકચ કર્યા વગર અને સંપૂર્ણ આધીનતા સેવા કરવી જોઈએ. કોની? ઈશ્વરની. બરાબર. ત્યાં આપણો દૂતોનો અભ્યાસ એટલે ઈશ્વરના દૂતોનો અભ્યાસ પૂરો થાય છે. બરાબર. હવે પહેલાના આપણે જોતા નથી, શૈતાનના દૂતોનો અભ્યાસ હમણાં કરતા નથી કેમ કે બહુ લાંબો છે. પણ દૂતોના ઈશ્વરના દૂતોનો અભ્યાસ આપણે કર્યો. આમાં કોઈ સવાલ હોય તો મને પૂછી શકો, કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, કોઈ વસ્તુ સમજ ના પડી હોય તો તમે પૂછી શકો છો. જે ભૂતો વળગેલો માણસ હતો ને સેના, તે ભૂત વળગેલો માણસની અંદર જે સેના હતી તે સેના, ગુજરાતી બાઇબલની અંદર સેના શબ્દ છે પણ ઇંગ્લિશ બાઇબલમાં તેને લીજન કહે છે. હવે લીજન એટલે 6000નો આંકડો, સેના એટલે લીજન એટલે 6 એટલે રોમન લીજન, રોમનના સૈનિકોના 6000 સૈનિકો ભેગા થાય ત્યારે એક લીજન બને. હવે એવા 6000 સૈનિકો પેલા ભૂત વળગેલા માણસોની અંદર હતા. સૈનિક શૈતાનના દૂતો એમ કહેવાય, નોર્મલ દૂતો નહીં, આપણા જેવા માણસોના શૈતાનની સૈનિક દૂતો હતા. એટલે પોતાને કાપતો, એટલે એને ચેનમાં બાંધી દેતો, એ તોડી નાખતો. એટલે એટલો શક્તિશાળી એ ભૂત વળગેલો માણસ હતો. એટલે શૈતાનના જ દૂતો. બીજો કોઈ સવાલ છે? દૂતો આપણને દેખાતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય છે? નજરો નજર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય? અમુક લોકો કહે છે કે મને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાયા. દેખાય? ક્યારે દેખાય? ક્યારે દેખાશે? આપણને લેવા આવશે ત્યારે ગગનગમન વખતે દેખાય. તે પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય નહીં. જો દેખાય તો શું થાય? એ ગગનગમન હોય. જો કોઈને દેખાયો હોય તો એ શું કહેવાય? ગગનગમન. કેમ કે ખાલી ઉપર ચડ્યા પછી એટલે સ્વર્ગારોહણ પછી એક જ વાર કોઈને દેખાયા છે. કોને? બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક જ વાર કોઈને દેખાયા છે ગગનગમન પછી. કોને? શાઉલને. પાઉલ. પહેલા સાઉલને દેખાયા, પછી પાઉલ થયો. એટલે કોને દેખાયા? સાઉલ નામના માણસને દેખાયા. ખાલી એને જ દેખાયા, એના બાજુવાળાને કોઈને કશું દેખાયું નહીં.
એટલે ખાલી અમુક સ્પેસિફિક લોકોને જ જે એમના માટે સુવાર્તા લઈ જવાના હતા તે લોકોને જ દેખાયા. બરાબર? આ જમાનામાં દેખાઈ શકે એવી રીતે ના દેખાય. એટલું યાદ રાખો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દેખાઈ શકે નહીં. કેમ કે શું થયું છે? કેમ કે શું થયું છે? પવિત્ર આત્મા આપણી સાથે છે. આ તો પાઉલને આમાંથી લઈને જે અવિશ્વાસમાંથી લઈને વિશ્વાસમાં લાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય. ત્યારે અત્યારે શું છે? એ કામ કોને સોંપવામાં આવ્યું છે? આપણને સોંપવામાં આવ્યું છે. કોઈને અવિશ્વાસમાંથી લઈને વિશ્વાસમાં લાવવા છે કોણ મદદ કરે છે? તો પવિત્ર આત્મા મદદ કરે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાય નહીં. હું હોસ્પિટલમાં હતો, મને લાઇટ દેખાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેખાયા? એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોઈ શકે નહીં. તેને એન્ઝાઇટી યુફોરિયા નામની બીમારી કહેવાય. જ્યારે તમે આ ડેથ બેડ પર હો, એટલે મરણ પથારીએ હો, ત્યારે તમારા મગજમાં એવું થતું હોય છે. અમુક લોકો એમ કે હું સ્વર્ગમાં જઈને આવ્યો, એવું થતું નથી. પાઉલ પણ બહુ જ નમ્ર રીતે કહે છે બીજા કોરિન્થીના 12મા અધ્યાયમાં કે ઉપરની વાતો મને કહેવાની. એક માણસનું જાણું છું કે જેણે આમ થયું એને આમ થયું, આત્મામાં હતો કે નહીં પણ લેવાઈ ગયો, પછી મેં ત્યાં વાણી સાંભળી, જે મને કહેવાની છૂટ નથી, એવું બધું કહે છે 12મા અધ્યાયમાં. એટલે જો પાઉલને ના હોય પરમિશન તો કોઈને હોય નહીં. એટલે જે લોકો અનુભવ કરતા હોય તે લોકોને એમ જ લાગે, કોઈ પણ જે નહીં જાણતા એ લોકોને એમ જ લાગે કે અમે સ્વર્ગ જોયું છે, કે અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે. પણ આપણે જાણવાની જરૂર છે કે એવું કશું થતું નથી. સ્વર્ગમાં મરણ પછી જ જવાય, અને એ પણ સ્વર્ગમાં ના જવાય, પહેલાં હદેસમાં રહેવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે પછી આપણને સ્વર્ગમાં લઈ જશે. એટલે હદેસ પર આખો સંદેશ તો બીજો અલગ છે, એ આપણે જવા માંગતા નથી. પણ આવું કશું દેખાતું નથી. એ બધા એન્ઝાઇટી યુફોરિયા કહેવાય, એટલું યાદ રાખીએ. અને એની અંદર બરૈયાના લોકો બહુ નિષ્ણાત હતા. આવું કોઈ પણ કંઈ કહે એ લોકો શસ્ત્ર તપાસી જુએ અને પછી આવું છે કે નહીં. કરેઝમેટિક જે પાસ્ટર્સ છે, બેની હિન્દ ને એ લોકો જે બધા છે, આ યુએસએનો જે મેઇન ચર્ચનો જે ના રિક વોરેન નહીં, નામ હું ભૂલી ગયો. જોયલ ઓસ્ટિન નામનો જે વ્યક્તિ છે તે ફક્ત ને ફક્ત પ્રોસ્પેરિટી ગોસ્પેલ જ આપે કે તમને આમ સારું જ થશે, આમ જ થશે, તમે આમ પ્રાર્થના કરો. હિલ સોંગ જે સાંભળતા હોય તે લોકો પણ શું કહે છે, તમે અમને પૈસા આપો, અમે ત્યાં પરફોર્મ કરીએ. અને એ લોકો એવો દાવો કરે છે કે તમે જે પૈસા આપો છો તે પ્રભુના નામે વપરાય. તમે પ્રભુના નામે જો વપરાતા હોય પૈસા, તો તમે કેમ પૈસા વગર કામ નથી કરતા? એવું નથી કહેતા આપણે કે તમે ફ્રીમાં કામ કરો. એ લોકો સામેથી પૈસા માંગે કે તમે આટલા જ પૈસા આપો તો જ અમે કામ કરીશું, એમ કે. બિનાકરણ પ્રાર્થનાઓ માટે પૈસા લે છે. બિનાકરણ પ્રાર્થનાઓ માટે પૈસા લે છે. ઘણા બધા આપણે એમાં વિશ્વાસ કરીએ છીએ, પણ પ્રાર્થના એવી વસ્તુ છે જે ફક્ત આપણે અને ઈશ્વરની વચ્ચે જનો સંબંધ છે. કોઈ વ્યક્તિ પર આપણે એનો આધાર રાખવાની જરૂર નથી. તમારો સંબંધ સ્ટ્રોંગ કરો તો તમારી પ્રાર્થના સંભળાશે. બિનાકરણ નથી કીધું કે તું જે માંગશે કે આના માટે જે માંગશે કે હું તને આપીશ, આ પણ નહીં કીધું છે. માટે ખાસ કરીને યાદ રાખીએ કે આવી બધી જે દૂરમતો છે તેનાથી આપણે દૂર રહીએ અને બાઇબલ જે કહે છે તેમાં સ્ટ્રોંગલી પકડી રાખીએ. જોન કેલ્વિનનું નામ તમે સાંભળ્યું હોય કે જોન વેસ્લીનું નામ સાંભળ્યું હોય, તે એકદમ વચનમાં સ્ટ્રોંગ લોકો એવા કહેવાય છે. એ લોકોના સમયોમાં પણ આવા એ થઈ ગયા. એરિયસ નામનો માણસ, એ બધા જે હતા દુર્મતો ફેલાવનારા, તે લોકોના સમયોમાં પણ થઈ ગયા. અને એ દુર્મતો હટાવવા માટે આપણી પાસે નિકૈયાનું વિશ્વાસનામું છે, પ્રેરિતોનું વિશ્વાસનામું છે, ચાલ્સીડનનું વિશ્વાસનામું છે. વિશ્વાસનામું એટલે બધાએ ભેગા મળીને આ જે દુર્મતો હતા તે બાઇબલના આધારે દૂર કર્યા અને પછી વિશ્વાસનામું કર્યું છે. આ વિશ્વાસનામું પર જે વિશ્વાસ કરશે તે જ ખરા ખ્રિસ્તીઓ એમ. એટલે એ બધું છે. એટલે આપણે ખાસ ધ્યાન રાખીએ કે આવું બધું
દુર્મતોમાં આપણે ફસાઈ ના જઈએ. માટે ગયા વખતે મેં કીધેલું કે બાઇબલ વાંચવું અને એનો અભ્યાસ કરવો ઇમ્પોર્ટન્ટ છે, અને આ વખતે બી કહું છું કે બાઇબલ અને એનો અભ્યાસ કરવો બહુ જરૂરી છે. દૂતોનું શીખેલા ગઈ વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્વછાયા દુર્મતો દૂર કરેલા આપણે, આ વખતે દૂતોના દુર્મતો આપણે દૂર કર્યા છે. બરાબર? આવો પ્રાર્થના કરીએ. અતિ ઊંચે નવનત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવતા અને જાગતા ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ આ સમયને માટે. તમે દરેક જણને અહીં લઈ આવ્યા, તમારું રૂડું મન આપ્યું અને અમને તમારા જ્ઞાનમાં તમે અમને આગળ વધાર્યા છે. તમારા વચનોમાંથી તમે અમને શીખવ્યું છે, જણાવ્યું છે, ખુલાસાઓ પૂરા પાડ્યા છે. તેના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. અમારા મનોની જે અંદર જે સવાલો હતા તો તમે દૂર કર્યા છે, તેના માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને જે દુર્મતોથી બચાવી રાખ્યા છે તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનનો અભ્યાસ કરવાને માટે તમે અમને રૂડું મન આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જો અમે તેની અંદર ઊણા માળું પડ્યા હોય તો તમે અમારા એ પાપની તમે માફી અમને આપો એવી પ્રાર્થના અમે કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત જે સગળા પાપથી અમને શુદ્ધ કરે છે તે રક્તનો છંટકાવ અમારા હૃદયો પર તમે કરો, જેથી કરીને જેમ પૂર્વ પશ્ચિમથી દૂર છે અને આકાશ પૃથ્વીથી ઊંચું છે તેટલા અમારા પાપ અમારાથી દૂર કરાય અને અમે પવિત્ર જીવન જીવનારા બની શકીએ, જેથી કરીને અંતિમ સમયમાં જ્યારે અમે તમારો ન્યાયપણું પહેરીને તમારી સમક્ષ ઊભા રહીશું ત્યારે અમારો હોદ્દો દૂતો કરતાં પણ ઊંચો હોય અને તમારી સમક્ષ અમે સ્તુતિ અને આરાધના હંમેશા કરતા રહીએ એવી અમારી હૃદયની ઈચ્છાઓ તમે પૂર્ણ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક જણ જે અહીંયા ઉપસ્થિત છે તેમને તમે આશીર્વાદથી ભરપૂર કરો, તેમના દૈનિક કાર્યમાં તમે તેમને સહાયતા મદદ કરો. તમારા વચનોમાંથી તેમને દરરોજ વાંચવાને માટે અને તેનો અભ્યાસ કરવાને માટે રૂડું મન આપો અને તમારા આગળ વધવાને માટે તમે તેમને સહાયતા મદદ કરો એવી પ્રાર્થના કરીએ છીએ. મુજ અબળપાત્રને પણ તમે જે સહાય અને મદદ કરી છે તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ માંગ્યું તે વાળા સારના પ્રભુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. બાપ, સાંભળો અને સ્વીકાર કરો. આમેન. હું આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવે, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આજે અમને આપો, અને જેમ અમારું અમને માફ કર્યા તેમ તમે અમારું અમને માફ કરો, અને પરીક્ષામાં ન લાવો અને ગુંડાઈથી મત છૂટો કરો, કેમ કે રાજ્ય પરાક્રમ તો સમયમાં સર્વકાળ સુધી તમારા જ. આમેન. થેન્ક યુ.